Hello, students. Hope you are enjoying the lectures of genetics, right? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે જ્યાંથી બાકી રાખ્યું હતું. મેં તમને કીધું હતું કે તમે એક લિસ્ટ બનાવજો, રાઈટ, કે જેમાં તમે સમરાઇઝ કરી શકો ડિફરન્સીસ બિટવીન ધ જીન ઇન્ટરેક્શન્સ, રાઈટ. લાસ્ટ ટાઈમમાં જે આપણે જીન ઇન્ટરેક્શન્સ લર્ન કર્યા હતા એ મોટાભાગના બધા કયા લર્ન કર્યા હતા આપણે? ઇન્ટરજેનિક ઇન્ટરેક્શન્સ અથવા તો નોન એલિલિક ઇન્ટરેક્શન્સ, રાઈટ, એ આપણે સ્ટડી કર્યા હતા. ઓકે, પણ સાથે સાથે આપણે બીજું એની આગળના લેક્ચરમાં જે જોયા હતા જેમ કે ક્યુમ્યુલેટિવ જીન્સ, એનો પણ સાથે ડિફરન્સ જે છે એ અત્યારે જે છે એ જોશું, રાઈટ. સો સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન, ક્યુમ્યુલેટિવ જીન્સ, રાઈટ, જેને આપણે શું કીધું હતું? પોલીજેનિક ઇનહેરિટન્સ, ક્વોન્ટિટેટિવ ઇનહેરિટન્સ, એ રીતે આપણે જે છે એને આઈડેન્ટિફાઈ કર્યું હતું, બરાબર. જેમ કે સ્કિન કલર માટે હ્યુમન સ્કિન કલર જે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ. તો વોટ હેપન્સ એકચ્યુઅલી ઇન કેસ ઓફ ક્યુમ્યુલેટિવ જીન્સ? So definitely here there are two or more independent pair of factors which affect the same characteristic but in an additive manner. Okay, so definitely અહીંયા બે અથવા તો વધારે જે છે તમારી સ્વતંત્ર જે છે એ જોડી હોઈ શકે કારકોની અથવા તો જનીનોની કે જે એક જ લક્ષણને જે છે એ પ્રભાવિત કરે છે, પણ એ ક્યાંક ને ક્યાંક ક્વોન્ટિટેટિવ મેનરમાં, એડિટિવ મેનર્સની અંદર. એટલે તો આપણે એનું ક્યુમ્યુલેટિવ જીન્સ શીખ્યું હતું. અને ફિનોટાઇપિક રેશિયો જો તમને ખ્યાલ હોય તો કદાચ આપણે 16 પ્રોજેનીઝ અથવા તો જાયગોટ ફોર્મ થાય છે એવું આપણે કન્સિડર કરીએ તો પેરેન્ટ્સને મેચ થતું હોય એવા ચાન્સીસ કેટલા? તો કે ભાઈ આઈધર સાઇડ, પેટર્નલ અને મેટર્નલ સાઇડને મેચ થતા હોય એવા ચાન્સીસ 1-1, રાઈટ. બાકીની બધી જ વેરાયટી જે છે એ તમારી ઇન્ટરમીડિયેટ. આ આપણે F2 જનરેશનના ફિનોટાઇપિક રેશિયોની વાત કરીએ છીએ, બરાબર ને. એટલે F1 માટે ના લેતા, આ ફિનોટાઇપિક રેશિયો આપણે કોનો કહીએ છીએ? F2 જનરેશનનો જે છે કહે છે, રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી 1:14:1. પછી આ 14ને તમે સબ ડિવાઈડ કરી શકશો અલગ અલગ ગ્રેડની અંદર, પણ અહીંયા મેં ઇન્ટરમીડિયેટ જેટલા બી જે છે બધાને એક સાથે મૂક્યા છે. સો ઇન દેટ કેસ 1:14:1 એ રીતનો ફિનોટાઇપિક રેશિયો આવશે, રાઈટ. અહીંયા જે વોટ હેપન્સ એકચ્યુઅલીમાં જે લખેલી છે ડિટેલ્સ એ ખાસ યાદ રાખશો તો તમને જે છે એ સમજવામાં અને ફિનોટાઇપિક રેશિયો જે છે યાદ રાખવામાં સરળતા રહેશે. સેકન્ડ વન ઇઝ કોમ્પ્લિમેન્ટરી જીન્સ. તો કોમ્પ્લિમેન્ટરી જીનમાં આપણે જોયું કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા હતા, મતલબ કે બંને ડોમિનન્ટ ફોર્મમાં હોય તો જ જે છે એ તમારું કેરેક્ટર એક્સપ્રેસ થતું. સો અગેન હિયર ઓલ્સો ધેર આર two pairs, right? So two pair of genes, they are producing only one phenotype. અને કન્ડિશન કઈ રાખી હતી આપણે કે ભાઈ બંને ટાઈપ જે છે એ ડોમિનન્ટ ફોર્મમાં હોવી જોઈએ, રાઈટ. હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય તો પણ ચાલે, હોમોઝાઇગસ કન્ડિશનમાં પણ હોય તો ચાલે, પણ એ ડોમિનન્ટ ફોર્મમાં હોવી જોઈએ તો જ જે છે એ તમારી ટાઈપ જે છે પ્રોડ્યુસ થાય. જેમ કે આપણે પેલું એન્થોસાઇનિન પર્પલ કલરનું ફ્લાવર જે છે પ્રોડ્યુસ થાય, ક્રોમોજન જે છે એ આપણે જોયું હતું. CP એવા બે જીન્સ જોયા હતા જો તમને યાદ હોય તો, રાઈટ. તો એ કેસની અંદર ફિનોટાઇપિક રેશિયો કેટલો આપણે જોયો તો? 9:7. ઓકે, ચાલો ફરી પાછું F2 માટે છે, બરાબર ને. ડોમિનન્ટ એપિસ્ટેટિક જીન્સ, તો એપિસ્ટેસિસનો મતલબ તમને ખ્યાલ હશે તો ઓટોમેટિકલી તમને યાદ આવી જશે. અને એ કેસમાં આઉટ ઓફ 2 પેર ઓફ જીન્સ ધ ડોમિનન્ટ વન માસ્ક ધી એક્સપ્રેશન ઓફ અધર જીન પેર, રાઈટ. જેની અંદર આપણે ડોગનો કોટ કલર જે છે એ એક્ઝામ્પલમાં સરસ મજાનું લીધું હતું અને ફિનોટાઇપિક રેશિયો આપણને મળ્યો હતો 12:3:1, રાઈટ. સિમિલરલી કોઈ તમને રિસેસિવ એપિસ્ટેટિક જીન પૂછે તો કંઈ બોલવાની જરૂર ખરી મારે? રાઈટ, સીધી વસ્તુ છે કે જેવું આપણે અહીંયા ઉપરના કેસની અંદર ડોમિનન્ટ જીન એક્સપ્રેશન જે છે માસ્ક કરે છે, એવી રીતે અહીંયા શું લખવાનું આવશે? રિસેસિવ વન વિલ માસ્ક ધી એક્સપ્રેશન ઓફ અનધર જીન પેર. અને એ કેસની અંદર ડેફિનેટલી જો રિસેસિવ એપિસ્ટેટિક જીન જે છે તમારો જે છે માસ્ક કરતો હશે તો એ કેસની અંદર રેશિયો થોડોક જે છે તમારો શિફ્ટ થશે. સો ઇટ વિલ બી ઇન દેટ કેસ 9:3:4, રાઈટ. લાઇકવાઇઝ ઇટ વિલ બી ધ કેસ, બરાબર ને. તો માસ્કિંગ થોડુંક ઓછું થશે કારણ કે રિસેસિવ જીન પાછા હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો જે માસ્ક કરી શકશે, બાકી તો કરી નહીં શકે, બરાબર ને. ચલો લાસ્ટ વન ઇઝ ધી ડુપ્લિકેટ જીન. ડુપ્લિકેટ જીનની અંદર આપણે એવું નામ આપ્યું હતું સ્યુડો એલિલ્સ, એવું આપણે એનું જે છે સિનોનિમ આપ્યું હતું. અને ડુપ્લિકેટ જીન્સ માટે શું કીધું હતું કે 2 પેર ઓફ જીન કેન ડિટરમાઇન ધી સેમ ફિનોટાઇપ, બટ if any of this pair, if it is in dominant form, then also character is produced, રાઈટ. તો બે પેર જે હોય એ બેમાંથી ગમે એક પેર જે છે તમારો કદાચ એમાં પણ કદાચ જો ડોમિનન્ટ ફોર્મમાં જો કદાચ જીન આવેલું હશે તો પણ એ કેરેક્ટર એક્સપ્રેસ થઈને જ રહેશે. અને એ કેસની અંદર મોડિફાઈડ ફિનોટાઇપિક રેશિયો જે છે એ તમને ક્યાંક ને ક્યાંક જે છે એ 15:1 મળશે એવું આપણે જે છે એ લખ્યું હતું, બરાબર. તો આ રીતે આપણે બધા જ જે પણ કંઈ નોન એલિલિક જીન ઇન્ટરેક્શન જે છે એ લર્ન કર્યા હતા અને એનું આપણે ફિનોટાઇપિક રેશિયો રાખ્યો હતો, રાઈટ. ફરી પાછું ખાલી તમને ફિનોટાઇપિક રેશિયો પૂછવા માંગીશ કારણ કે બાકીનું બધું આપણે રિવાઇઝ કરી લીધું છે. બટ દેન આઈ વુડ લાઇક ટુ આસ્ક યુ ફિનોટાઇપિક રેશિયો. તમે વચ્ચે વિડીયો પોઝ કરીને જે છે એ આન્સર મને આપી શકશો, બરાબર. ક્યુમ્યુલેટિવ જીન્સ માટે ફિનોટાઇપિક રેશિયો કેટલો આવશે?
યસ, ઇટ હેઝ ટુ બી અ 1:14:1, રાઈટ. યાદ રાખો કે આ જ્યારે 16 પ્રોજેનિસ પોસિબલ હોય ત્યારે, રાઈટ, એટલે કે કોઈ પણ જગ્યાએ આવો બેલ શેપના કવનું તમને કીધું હોય, પછી અહીંયા માનો કે 1:14:1 લખ્યું છે, પણ માનો કે અહીંયા કદાચ એ રીતે આપ્યું હોય કે 1:3:6:3:1, આ રીતે પણ આપ્યું હોય તમને, તો પણ એ તમારું પોલિજેનિક ઇનહેરિટન્સ છે એવું જ તમારે સમજી લેવાનું, રાઈટ. આવો બેલ શેપનો કહું જ્યારે પણ એક્સપ્રેસ કર્યો હોય ત્યારે તમારે જે છે એ ક્યુમ્યુલેટિવ જીન્સ છે એવું તમારે સમજી લેવાનું છે, પોલિજેનિક ઇનહેરિટન્સ છે એવું તમારે સમજી લેવાનું છે. સિમિલરલી કોમ્પ્લિમેન્ટરી જીન માટે કોઈ આપણને પૂછે તો 9:7, ડોમિનન્ટ એપિસ્ટેટિક જીન માટે કોઈ આપણને પૂછશે તો 12:3:1, અને રિસેસિવ એપિસ્ટેટિક જીન માટે પૂછશે તો 9:3:4, રાઈટ. ડુપ્લિકેટ જીન માટે છેલ્લે જો આપણને કદાચ પૂછશે તો 15:1. દરેકની અંદર મિનિમમ એક અથવા તો બે એક્ઝામ્પલ તમને યાદ રહે તો વેલ એન્ડ ગુડ, રાઈટ. તો તમારે જે છે એ લગભગ બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો, બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. ઇવેલ્યુએશન ઓફ મેન્ડલ્સ વર્ક, રાઈટ. ડેફિનેટલી આપણે પ્રી મેન્ડેલિયન ડિસ્કવરી જોઈ, મેન્ડેલિયન ડિસ્કવરીઝ જોઈ, અને પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીઝ જે ઇન્ટ્રાજેનિક અને ઇન્ટરજેનિક ઇન્ટરેક્શન્સના ફોર્મમાં જોઈએ, રાઈટ. તો એટ ધ એન્ડ વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ ઇવેલ્યુએશન ઓફ મેન્ડલ્સ વર્ક, કે મેન્ડલ્સે મેન્ડલે જે પણ કંઈ કન્ક્લુઝન આપ્યા હતા એ ખરેખર સાચા હતા કે નહીં. તો મેં તમને પહેલાં જ કીધું કે મેન્ડલે જે કન્ક્લુઝન કીધા હતા એ બધા જ સાચા હતા, પણ એના એક્સપેરિમેન્ટ પૂરતા સાચા હતા, રાઈટ. એના કન્ક્લુઝન એકદમ સચોટ હતા, પણ એ પોતાના એક્સપેરિમેન્ટ માટે સાચા હતા, રાઈટ. તો પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીમાં આપણને ખબર પડી કે એના જે કંઈ કન્ક્લુઝન છે એ બધી જ થિયરીમાં લાગુ પડતા નથી, રાઈટ. તો કઈ કઈ જગ્યાએ તમારે લાગુ પડતા નથી એની અંદર આપણને જો જોઈએ તો ડેફિનેટલી એણે શું કીધું કે ભાઈ જીન જે છે તમારા જે છે એ બે હંમેશા હશે, રાઈટ. એટલે કે 2 એલિલ્સ ઓફ એ જીન જે છે તમારા દરેક સેલની અંદર હશે, અને એક કેસની અંદર એક જે છે એ ડોમિનન્ટ હોય અને બીજું જે છે એ રિસેસિવ હોય. જ્યારે આપણે જોયું કે કો ડોમિનન્સ હોય તો એમાં તો બંને એક્સપ્રેસ થાય છે, તો એમાં તો ક્યાંય તમારું ડોમિનન્સ જે છે એ એક્ઝેક્ટલી જે છે એ એક્સપ્રેસ થતું નથી, અથવા તો પાર્શિયલ જે કદાચ તમે ડોમિનન્સની વાત કરો તો ત્યાં પણ જે છે એ તમારું આ સાચું પડતું નથી, રાઈટ. તો કો ડોમિનન્સની અંદર બંને જીન એક્સપ્રેસ થાય છે તો એ કેસમાં એક ખોટું પડશે. એવી જ રીતે મેની એક્સેપ્શન્સ આર ફાઉન્ડ વેન બોથ જીન્સ એક્સપ્રેસ ધેર ઇફેક્ટ જોઈન્ટલી, રાઈટ. તો એ કેસની અંદર આપણે ઘણા બધા જીન ઇન્ટરેક્શન એવા જોયા કે જે છે તમારા, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, એની અંદર જે છે તમારું આ જે છે સેન્ટેન્સ જે છે એ ખોટું પડશે, રાઈટ. કે જ્યાં જીન્સ જે છે એમાં ડોમિનન્ટ હોય એ જ એક્સપ્રેસ થાય એવું તો કંઈ થતું નથી, રાઈટ. સિમિલરલી ખાલી 2 એલીલ હોય જીનનું એવું પણ નથી, રાઈટ. ઘણીવાર 3 અથવા તો 4 એલીલ હોય એવું પણ આપણે જોયું. ભલે સેલની અંદર હોય 2 જ, પણ પ્રકાર જે છે એના અલગ અલગ હોઈ શકે, જેમ કે આપણે બ્લડ ગ્રુપ માટે જોયું હતું, રાઈટ. એવી જ રીતે આપણે પેલા રેબિટના કોટ કલર માટે જે છે જોયું હતું, રાઈટ. તો ત્યાં એ કેસની અંદર મલ્ટિપલ એલિલ્સ જે છે એ કન્ડિશન પોસિબલ હતી, રાઈટ. એવી જ રીતે આપણે જોયું હતું કે ભાઈ 1 કેરેક્ટર ઇઝ કંટ્રોલ બાય, માનો કે મેન્ડલે કીધું હતું કે ભાઈ 1 કેરેક્ટર ઇઝ કંટ્રોલ બાય 1 પેર ઓફ જીન ઓન્લી, તો ધેન ઓલ્સો ઇટ ઇઝ રોંગ, રાઈટ. ઇટ ઇઝ નોટ ટ્રુ ઇન ઓલ કેસીસ, રાઈટ. અને એ કેસમાં આપણે જોયું કે 2 પેર જે છે એ કંટ્રોલ કરતી હોય એવું પણ આપણે જે છે જોયું, રાઈટ. જે સે ફોર એક્ઝામ્પલ હમણાં આપણે જોયું ડુપ્લિકેટ જીન્સની અંદર જોયું, કોમ્પ્લિમેન્ટરી જીન્સની અંદર જોયું, તો ત્યાં જે છે કોઈ એક કેરેક્ટર જે છે એક પેર ઓફ જીનથી કંટ્રોલ નહોતું થતું, એનાથી વધારે જે છે એનાથી કંટ્રોલ થતું હતું, રાઈટ. તો ડેફિનેટલી ઘણા બધા કેસીસ એવા છે જે આપણે પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીઝમાં જોયા કે જ્યાં મેન્ડલના પ્રિન્સિપલ્સ જે છે એ સાચા ઠરતા નથી, અને એટલે તો આપણે ત્યાં મેન્શન કીધું કે ભાઈ એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ, એક્સેપ્શન ટુ લો ઓફ સેગ્રીગેશન, અથવા તો એક્સેપ્શન ટુ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, એવું આપણે જે છે એની અંદર બતાવેલું હતું, બરાબર ને. તો ડેફિનેટલી આ ઇવેલ્યુએશન જે છે, પણ મેં તમને કીધું એમ કે ભાઈ ભલે આપણે કદાચ ક્રિટિસાઇઝ કરીએ કે ભાઈ મેન્ડલના રૂલ્સ જે છે બધી જગ્યાએ લાગુ પડતા નથી, પણ મેન્ડલે જે થિયરી આપી એ જીનેટિક માટે એક બેઝ ક્રિએટ કર્યો, રાઈટ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા પોઈન્ટ્સ જે છે એને નોટ કર્યા, રાઈટ. અને એ કેસની અંદર ડેફિનેટલી મેન્ડલનું જે છે વર્ક ઘણા ટાઈમ સુધી અનરેકોગ્નાઇઝ પણ રહ્યું, હિડન પણ રહ્યું, રાઈટ. તો એના પણ પોઈન્ટ જે છે એનસીઆરટીમાં ખાસ જે છે એ ડિસ્ક્રાઇબ કરેલા છે, તો એ પણ તમને જે છે એ આવડવા જોઈએ, રાઈટ. તો જે પણ કંઈ તમારું મેન્ડલિઝમનું જે પણ કંઈ પ્રિન્સિપલ્સ હતા એ 1865ની અંદર જે છે તમારા પબ્લિશ થયા હતા, રાઈટ. અને ઘણા બધા રીઝનને કારણે 1900 સુધી, રાઈટ. જે આપણને ખ્યાલ છે 3 સાયન્ટિસ્ટ હતા, રાઈટ. 3 સાયન્ટિસ્ટ કયા? યુગો દે વ્રાઇસ, રાઈટ, કાર્લ સ્કોરેન્સ અને વોન સેરમાર્ક, રાઈટ. તો એરિક વોન સેરમાર્ક, રાઈટ. આ 3 જે છે સાયન્ટિસ્ટ હતા એને ઇન્ડિપેન્ડન્ટલી જે છે સ્વતંત્ર રૂપે જે છે એ જે પણ કંઈ તમારા લક્ષણોની આનુવંશિકતા સંબંધી જે છે મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન જે છે એ કર્યું હતું, રાઈટ. જે આપણને ખ્યાલ છે. પણ
અનરેકોગ્નાઇઝ શું કામ રહ્યું એવું કદાચ કોઈ આપણને પૂછે તો સીધી વસ્તુ છે કે કોમ્યુનિકેશન ઇઝી નહોતું, રાઈટ. આપણે ક્યારની વાત કરી રહ્યા છે 1865માં પબ્લિકેશન જે થયું મેન્ડલનું, તો એ કેસની અંદર કોમ્યુનિકેશન ઇઝી નહોતું. હવે તો જે છે તમારા સિંગલ ક્લિક કરો અને ગૂગલમાં તમને જે છે ઇન્ફોર્મેશન મળી જાય છે, રાઈટ. એની પહેલાંના કદાચ વર્ષોમાં જો તો તમને તો ન્યૂઝપેપરથી કે પછી ટીવીથી જે છે તમને કદાચ ઇન્ફોર્મેશન મળી જતી હતી. તો કોમ્યુનિકેશન ધીમે ધીમે ઘણું ઇઝી થતું જાય છે, રાઈટ. અને હવે તો આપણા મોબાઈલ જે છે, સ્માર્ટફોન જે છે, એની ઉપર તમે સિંગલ ક્લિક કરો તો ગૂગલથી તમને ઇન્ફોર્મેશન, યુએસમાં કંઈક સર્ચ થયું હોય, જર્મનીમાં કંઈક રિસર્ચ થયું હોય, તમને માનો કે વેક્સિન જે છે એ કોરોનાનું કંઈક અપડેટ હોય ને તમને ઇમિડિયેટલી જે છે તમને ખ્યાલ આવી જાય છે, રાઈટ. પણ એ જમાનામાં 1865માં કોમ્યુનિકેશન એટલે કે સંચાર વ્યવસ્થા જે છે એ અથવા તો સંચાર વ્યવહાર જે છે એ ક્યાંક ને ક્યાંક સરળ નહોતો. અને એના કારણે જે છે એના જે પણ કંઈ એનું ફંક્શન, જે પણ કંઈ વર્ક હતું એનો કોઈ પણ જાતનો પ્રચાર જે છે થઈ શક્યો નહોતો, રાઈટ. સેકન્ડ થિંગ ઇઝ જે મેન્ડલના કન્સેપ્ટ હતા, રાઈટ, કે જે ભાઈ જીન જે છે, ફેક્ટર જે છે એ સ્ટેબલ છે અને ડિસ્ક્રીટ યુનિટ છે, રાઈટ. એટલે કે એક રીતે જે છે એ કેવું હતું કે ભાઈ સ્થાયી અને જે કહી શકાય સ્વતંત્ર પ્રકારના એકમો જે છે એવું એણે કીધું હતું. અને એણે એ પણ બતાવ્યું હતું કે ભાઈ જે પેર ઓફ એલીલ જે છે એ એકબીજા સાથે બ્લેન્ડ થતા નથી, રાઈટ. એટલે કે એકબીજા સાથે મિશ્રિત થતા નથી. તો એ સંજોગોમાં ત્યારના જે સાયન્ટિસ્ટ હતા એમને વાંધો ઉઠાવ્યો, રાઈટ. ઇટ વોઝ નોટ એક્સેપ્ટેડ બાય ધી કોન્ટેમ્પરીઝ, રાઈટ. કારણ કે એ જે છે સાયન્ટિફિક કોમ્યુનિટી હોય એની અંદર ડિસ્કશન થાય અને ડિસ્કશનમાં એ લોકોએ શું એની સામે જે છે એ કાઉન્ટર પોઈન્ટ જે છે એ રજૂ કર્યો કે ભાઈ નેચરની અંદર તો કન્ટિન્યુઅસ વેરિએશન જોવા મળે છે. હવે તમે એમ કહો છો કે ભાઈ જીન જે છે એ તો બ્લેન્ડ થતા નથી, તો બધા જ કેરેક્ટર જે છે એ એક સરખા જે છે એ જનરેશન ટુ જનરેશન પાસ ઓન થવા જોઈએ. પણ એની સામે નેચરની અંદર તો જે છે એ વેરિએશન જોવા મળે છે, રાઈટ. તો એ સંજોગોમાં એ વેરિએશન શું કામે થાય એ મેન્ડલ સમજાવી શક્યો નહોતો, રાઈટ. ત્રીજી વસ્તુ કે મેન્ડલે જે પણ કંઈ એપ્રોચ યુઝ કર્યો તો એ બહુ જ હાઈ લેવલનો એપ્રોચ, એટલે કે મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીને એપ્રોચ જે છે એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો બાયોલોજિકલ ફિનોમિનાની અંદર. અને એ સંજોગોમાં ઘણા બધા બાયોલોજિસ્ટ માટે નવો હતો અને અનએક્સેપ્ટેબલ હતો કે ભાઈ આવી રીતે થઈ શકે, રાઈટ. સીધી વસ્તુ છે કે એ લોકો એક્સેપ્ટ કરી શક્યા નહોતા, પચાવી શક્યા નહોતા. અને એ સંજોગોમાં એ જે છે અનએક્સેપ્ટેબલ હતો. ડેફિનેટલી ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા, બટ ધેન ઇટ વોઝ અનએક્સેપ્ટેબલ એટ ધેટ ટાઈમ. એન્ડ ફાઇનલી there was no physical proof for existence of factors, right. તો મેન્ડલ જે છે એ કોઈ પણ પ્રકારનું જે છે એ સાયન્ટિફિક પુરાવો જે છે એ રજૂ નહોતો કરી શક્યો કે કારકો ખરેખર જે છે કે જીન્સ જે છે એ ખરેખર જે છે એ એક્ઝિસ્ટન્ટ હોય છે, રાઈટ. કારણ કે ન્યુક્લિયસ શું એ જ લોકોને ખ્યાલ નહોતો, રાઈટ. તમે સમજી શકો છો કે ક્રોમોઝોમ શું એ ખ્યાલ ના હોય તો જનીન શું એ તો ખ્યાલ ના જ હોય ને. બીજી વસ્તુ કે જનીન શેના બને, રાઈટ. સાયન્ટિસ્ટો એવું પૂછ્યું કે ભાઈ તમે કહો છો કે કારકો આવેલા હોય તો એ ખરેખર શેના બનેલા હોય, તો એવું પણ જે છે કયા દ્રવ્યના બનેલા હોય એ પણ મેન્ડલ સમજાવી શક્યો નહોતો. કારણ કે ત્યારે માઇક્રોસ્કોપી જે છે એ એટલી બધી ડેવલપ થઈ નહોતી, રાઈટ. તો માઇક્રોસ્કોપીના અભાવે એ ફેક્ટર્સ જે છે એનું એક્ઝિસ્ટન્સ જે છે, રાઈટ, એક્ઝિસ્ટન્સ જે છે એ બતાવી શક્યો નહોતો. અને એ સંજોગોમાં એ વર્ક જે છે ત્યારે જે છે એ લોકો જે છે એને એક્સેપ્ટ ના રાખ્યું, એનો પ્રચાર ન થયો અને એ સંજોગોમાં એ વધારે પડતું જે છે એની પર કામ આગળ થઈ શક્યું નહીં, રાઈટ. આ સિવાય મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે સેમ ટાઈમમાં જે છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જે છે એ ચર્ચામાં હતો. એટલે મોટાભાગની સાયન્ટિફિક કોમ્યુનિટી જે છે એ એના અભ્યાસની ઉપર જે છે એ વધારે ધ્યાન આપતા હતા, ફોકસ એની ઉપર વધારે હતો. તો બીજા પણ પેરેલલ વર્ક એવા ઘણા બધા ચાલતા હતા કે જેની ઉપર ફોકસ જે છે એ ઇમ્પોર્ટન્ટ હતું. અને એ સંજોગોમાં પણ મેન્ડલના વર્ક ઉપર ઓછા લોકોનું ધ્યાન ગયું હતું, રાઈટ. અને એને પબ્લિસિટી જે મળવી જોઈએ એ ખરેખર મળી ન હતી, રાઈટ. તો ધીસ વોઝ ધ રીઝન that why Mendel's work remain unrecognized. સાચા ખોટા વાક્યમાં પૂછાય કે why Mendel's work remain unrecognized, તો એની અંદર તમારા જે પણ કંઈ ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે સિલેક્ટ કરવાના રહેશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ રીઝન. નાઉ વીલ મૂવ ટુ ધી ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. હવે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ માટે ઇટ ઇઝ માય રિક્વેસ્ટ કે તમે જે આપણે સેલ ડિવિઝનવાળું ચેપ્ટર જે છે એ ખાસ તમે એકવાર વાંચી લેજો, રાઈટ. એ વાંચશો તો તમને બહુ ક્લિયરલી સમજાશે અને વ્યવસ્થિત જે છે તમને યાદ રહેશે, નહીં તો તમારે ગોખવું પડશે ઘણું બધું, રાઈટ. તો સેલ ડિવિઝનમાં માઇટોસિસ અને મિયોસિસ, ખાસ કરીને મિયોસિસ અને મિયોસિસમાં પણ ક્રોસિંગ ઓવરની પ્રોસેસ, આ જો તમે વાંચશો તો તમને ડેફિનેટલી અહીંયા વાંધો નહીં આવે, ઓકે. તો ડેફિનેટલી આપણે જોઈ લીધું 1900 જે છે એની અંદર 3 સાયન્ટિસ્ટ હ્યુગો દે વ્રાઇસ, કાર્લ સ્કોરેન્સ અને એરિક વોન સેરમાર્ક, રાઈટ. દે ઇન્ડિપેન્ડન્ટલી રીડિસ્કવર્ડ મેન્ડલ્સ રિઝલ્ટ on the inheritance of the characters, right. And advancement in microscopy also helped. So definitely scientists were actually
એબલ ટુ ઓબ્ઝર્વ ધી સેલ ડિવિઝન, રાઈટ. અને એ કેસની અંદર ડેફિનેટલી ત્યારે ખ્યાલ આવ્યો લોકોને કે ભાઈ ન્યુક્લિયસ જે છે, રાઈટ, તો ન્યુક્લિયસ આપણને ખ્યાલ છે રોબર્ટ બ્રાઉન નામનો જે સાયન્ટિસ્ટ જે છે એણે જે છે ડિસ્કવર કર્યું હતું. પછી ન્યુક્લિયસની અંદર જે છે કયા સ્ટ્રક્ચર્સ આવેલા હોય એ પણ લોકો ઓબ્ઝર્વ કરી શક્યા, રાઈટ. સો વોટ દે ઓબ્ઝર્વ વોઝ દેટ ડિસ્કવરી ઓફ સ્ટ્રક્ચર that appear to double and divide just before cell division, રાઈટ. આવા સ્ટ્રક્ચર કે જે કેરેક્ટરિસ્ટિક એક્સ શેપ બતાવતા હતા એને નામ શું આપ્યું લોકોએ? ક્રોમોઝોમ. તો ક્રોમોઝોમ એવું નામ શું કામ આપ્યું? ક્રોમા રિફર્સ ટુ કલર, રાઈટ. તો ઝોમ મીન્સ કે ઓર્ગેનલ, રાઈટ. તો એવી ઓર્ગેનલ અથવા તો સેલનો એવો કમ્પોનન્ટ કે જેને સ્ટેઇન કરી શકાય, રાઈટ. સો દે વેર કોલ્ડ એઝ એ કલર્ડ બોડીઝ બિકોઝ દે વેર વિઝ્યુઅલાઇઝડ બાય સ્ટેનિંગ, રાઈટ. અભિરંજકની મદદથી જે છે એને જોઈ શકાતા હતા, રાઈટ. અથવા તો એવું પણ તમે કહી શકો છો કે ક્રોમોઝોમ જે છે અલ્ટિમેટલી દે આર હેવિંગ જીન્સ, મેની જીન્સ. ઓલ જીન્સ આર રિસ્પોન્સિબલ ફોર સિન્થેસિસ ઓફ પર્ટિક્યુલર પ્રોટીન. અને પ્રોટીન જે છે બોડીના સેલના જે પણ જે છે દરેક કેરેક્ટર જે છે એ ડિફાઇન કરે છે. તો કોષના પ્રત્યેક રંગ માટે, રાઈટ, પ્રત્યેક રંગ એટલે કે જે પણ કંઈ લક્ષણ છે એ દરેક લક્ષણ માટે જે જવાબદાર હોય એને આપણે શું કહેશું? ડેફિનેટલી વી વિલ કોલ ઇટ એઝ એ ક્રોમોઝોમ, રાઈટ. તો જે આપણે રંગસૂત્ર જે નામ આપીએ છીએ તો રંગકાય જે નામ આપીએ છીએ, રાઈટ, તો એ રીતે નામ પડ્યું છે કારણ કે એને અભિરંજિત કરી શકાતા હતા એટલા માટે એને ક્રોમોઝોમ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, રાઈટ. સો ક્રોમોઝોમ્સ વેર ઓબ્ઝર્વડ બાય ધી સાયન્ટિસ્ટ ઇન યુ કે સેડ થ્રુ ધી માઇક્રોસ્કોપ. ઇન સચ અ કેસ ડેફિનેટલી સટન અને બોવેરી જે છે બે સાયન્ટિસ્ટ, રાઈટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ જે નામ જે છે તમારે ખાસ યાદ રાખવાના છે, રાઈટ. મેં તમને કીધું હતું પહેલાં કે ભાઈ આ ચેપ્ટરની અંદર સાયન્ટિસ્ટના નામ ઘણા બધા યાદ રાખવાના આવશે, રાઈટ. તો એ બે સાયન્ટિસ્ટ જે છે એણે જે છે ક્રોમોઝોમલ થિયરી ઓફ હેરિડિટી આપ્યું. એટલે કે મેન્ડેલિઝમના જે પ્રિન્સિપલ જે છે એને ક્રોમોઝોમલ મૂવમેન્ટ ઉપરથી જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સો ઇન 1902 ક્રોમોઝોમ મૂવમેન્ટ ડ્યુરિંગ ધી મિયોસિસ મતલબ કે અર્ધીકરણ અથવા તો અર્ધસૂત્રીકરણની ઘટના. સો ડ્યુરિંગ ધી મિયોસિસ ઇટ હેઝ બીન વર્કડ આઉટ, રાઈટ. એન્ડ ધીસ વોઝ ઓબ્ઝર્વડ બાય ટુ સાયન્ટિસ્ટ. ફરી પાછું નામ લેવા માગીશ, વોલ્ટર સટન એન્ડ થિયોડોર યુ કે સે દેટ બોવેરી, રાઈટ. તો આ થિયોડોર નામ પાછું જે છે તમને કંઈક યાદ આવવું જોઈએ. આવું આપણે સરનેમવાળો એક સાયન્ટિસ્ટ આની પહેલાં યાદ રાખેલો છે. ક્યાં યાદ રાખેલો છે? સેલ થિયરીમાં સાયન્ટિસ્ટ જતા એ બે થિયરી સાયન્ટિસ્ટના નામ શું છે યાદ આવે છે? રાઈટ, થિયોડોર, સ્વાન એવું કંઈક નામ યાદ આવે છે ને, રાઈટ. સો સ્લીડર અને સ્વાન એવા બે સાયન્ટિસ્ટ આપણે જોયા હતા સેલ થિયરી વખતે. સેલ ચેપ્ટરનું જો તમને યાદ આવતું હતું ત્યારે પણ આ આપણે જે છે નામ યાદ રાખ્યું હતું, રાઈટ. ફરી પાછું આપણે અત્યારે તો ફોકસ કરવાનું છે જીનેટિક્સ ઉપર. તો વોલ્ટર સટન અને થિયોડોર બોવેરી, રાઈટ, they noted that behavior of chromosome was parallel to the behavior of genes, રાઈટ. અને એ સંજોગોમાં આ જે પણ કંઈ તમારું બિહેવિયર જે છે એ મેન્ડેલિઝમના પ્રિન્સિપલને બહુ જ ક્લિયરલી જે છે એ એક્સપ્લેન કરે છે. જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ દે સેગ્રીગેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ઇચ અધર, રાઈટ, તો ડેફિનેટલી એ ક્રોમોઝોમની સાથે જીન પણ ક્યાંક ને ક્યાંક જે છે એ તમે મુવમેન્ટ એની સમજી શકો છો, રાઈટ. તો મિયોસિસ જો તમે સમજશો તો ઓટોમેટિકલી મેન્ડલના જે પણ કંઈ પ્રિન્સિપલ જે છે થિયરી ઓફ જે આપણે પ્રિન્સિપલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ જે છે એ તમે બહુ ક્લિયરલી સમજી શકશો, બરાબર ને. સો દે યુઝ ધી ક્રોમોઝોમલ મુવમેન્ટ ટુ એક્સપ્લેન ધી મેન્ડલ્સ લો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ જે છે જે એનસીઆરટીમાં ડાયાગ્રામ આપેલું છે એ તમને અહીંયા બતાવેલી છે, રાઈટ. અહીંયા એક્સપ્લેનેશન પૂરતા જે છે એ 4 ક્રોમોઝોમ જે છે એ તમને અહીંયા બતાવેલા છે, રાઈટ, કે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. બધા ક્રોમોઝોમ અહીંયા બતાવેલા નથી, રાઈટ. તો જોવાનો પ્રયત્ન કરીએ આપણે. સે ફોર એક્ઝામ્પલ ઇફ સેલ ઇઝ જસ્ટ એન્ટર ધી ઇન્ટરફેસ, તો પહેલો ફેઝ કયો આવશે? G1, રાઈટ. પછી કયો ફેઝ આવશે? S, જે અહીંયા દેખાડેલો નથી, રાઈટ. અને પછી જે આવશે G2, રાઈટ. તો ઇન્ટરફેઝના 3 તબક્કા જે છે તમને ખ્યાલ હોવા જોઈએ, રાઈટ. અને અહીંયા દેખાય પણ છે. તો જીવન તબક્કાની અંદર જે પણ કંઈ તમારા 4 રંગસૂત્ર જે છે એ દેખાડેલા છે, આ જે છે એ એક હોમોલોગસ પેર જે છે ક્રોમોઝોમની જે છે, અહીંયા જે છે એ બીજી પેર જે છે એ બતાવેલી છે, રાઈટ. તો 2 પેર ઓફ ક્રોમોઝોમ એટલે કે ટોટલ 4 ક્રોમોઝોમ જે છે એ બતાવેલા છે, રાઈટ. હોમોલોગસ એટલે શું? તો કે ભાઈ લંબાઈ સરખી હોય અને એનું સેન્ટ્રોમિયરની પોઝિશન જે છે એ સેમ હોય, રાઈટ, એક જ જગ્યાએ આવેલા હોય. તો દેખી શકાય છે આપણને, આમાંથી જોઈ શકાય છે કે આ હોમોલોગસ પેર છે, રાઈટ. પણ એ કદાચ જીન્સ જે છે એની ઉપર અલગ હોઈ શકે. એલિલ્સ જે છે તમારા જે છે એ કદાચ અહીંયા ડોમિનન્ટ હોય ને અહીંયા જે છે તમારું સે ફોર એક્ઝામ્પલ અહીંયા ડોમિનન્ટ છે ને અહીંયા જે છે એ રિસેસિવ છે, એવું હોઈ શકે. તો એ સંજોગોમાં એનો કલર અલગ અલગ બતાવ્યો છે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે ભલે છે હોમોલોગસ, રાઈટ, પણ એ છે અલગ અલગ ટાઈપના, રાઈટ. એ રીતે તમને બતાવેલું છે. સેમ વસ્તુ જે છે અહીંયા પણ બતાવેલી છે, પણ અહીંયા જે છે એની લંબાઈ અલગ રીતે બતાવી જેથી કરીને તમે તારવી શકો, બે જોડીને અલગ અલગ તારવી શકો. હવે સેકન્ડ G2 ની અંદર સીધું જ બતાવી દીધું છે તમારું જે
કન્ટેન્ટ જે છે એ ડબલ બતાવી દીધું છે, રાઈટ. તો એ કન્ટેન્ટ ડબલ બતાવ્યું છે એનું કારણ વચ્ચે એસ ફેઝ આવે છે એટલા માટે. એસ ફેઝ એટલે સિન્થેસિસનો ફેઝ, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો આપણે સેલ ડિવિઝન વખતે થિયરીમાં ભણ્યા હતા કે ભાઈ એસ ફેઝની અંદર શું થશે તો કે ડીએનએની ક્વોન્ટિટી ડબલ થશે. તો જો આ જે તમને એક દોરી જેવું દેખાય છે ને એના બદલે આ બે દોરી જેવું થઈ ગયું, રાઈટ. તો ઇટ ઇઝ બાયવેલેન્ટ સ્ટ્રક્ચર. એ જે તમને જે છે અહીંયા ક્લિયરલી જે છે એ દેખાશે, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા જે છે એ ડીએનએની ક્વોન્ટિટી જે છે એ ડબલ થઈ ગઈ છે, પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી રહેશે? સરખી જ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી. જો હજી તમને યાદ આવતું હોય તો આપણે કીધું હતું કે ભાઈ એસ ફેઝની અંદર આપણે શું કહેતા હતા કે ભાઈ G1 ફેઝની અંદર જો ઓરિજિનલ સેલની અંદર the quantity of DNA is noted as 2C, then at the end of S phase the quantity of DNA will be 4C, but the number of chromosome will remain same, right. આવું આપણે જે છે એ નોટ જે તે ટાઈમે મિયોસિસમાં કરેલું છે, રાઈટ. તો સેમ વસ્તુ અહીંયા G2 ની અંદર બતાવેલી છે, રાઈટ. તો કેરેક્ટરિસ્ટિક એક્સ શેપ જે છે એ તમને ત્યારબાદ જ જોવા મળશે, રાઈટ. હજી પણ એ હાઈલી કન્ડેન્સ નહીં થયા હશે. કન્ડેન્સેશન હાઈએસ્ટ તો જે છે તમારું જ્યારે ખરેખર એકચ્યુઅલ સેલ ડિવિઝન થાય ત્યારે સ્ટાર્ટ થાય, પણ એમ છતાં પણ આપણે સમજવા માટે અહીંયા એક્સ શેપ જે છે એ ડ્રો કરી લીધો છે. ઓકે, નાઉ this phase of you can say that meiosis will start, right. So there are two phases of meiosis 1 અને meiosis 2, રાઈટ. બંનેની અંદર સેપરેશન જે છે ને એના ફેઝમાં જ થાય. તો એના ફેઝ 1 ની અંદર આખી જોડી જે છે ક્રોમોઝોમની પેર જે છે એ સેપરેટ થાય, અને એના ફેઝ 2 ની અંદર જે ક્રોમોઝોમની ક્રોમેટિડ્સ હોય એ સેપરેટ થાય, બરાબર ને. તો તમે જોઈ શકો છો કે અહીંયા બે જોડી છે, તો આ જે છે એ બે તમારા સ્ટ્રક્ચર જે છે એ એક સેલની અંદર જશે. એની સામે બીજો જે તમારો સેલ જે છે, રાઈટ. તો એટ ધ એન્ડ ઓફ meiosis 1 there will be two cells. Each of these is having a half number of chromosome as compared to the original parent. ઓરિજિનલ પેરેન્ટ પાસે માનો કે 46 રંગસૂત્ર હોય તો meiosis 1 ના અંતે 23 રંગસૂત્રવાળા બે જે છે તમને સેલ મળશે. એવી જ રીતે meiosis 2માં એટલે કે એના ફેઝ 2 ની અંદર તમારા જે છે એ ક્રોમેટિડ્સ જે છે એ સેપરેટ થશે. એ સંજોગોમાં નંબર ઓફ ક્રોમોઝોમ વિલ રિમેન સેમ, કારણ કે આ ઇન્ડિવિજ્યુઅલ ક્રોમેટિડ જે છે એ ક્રોમોઝોમ તરીકે બિહેવ કરશે, રાઈટ. પણ ડોટર સેલ કેટલા બનશે તો કે ફરી પાછા એકમાંથી બે, રાઈટ. તો બે સેલ બનાવ્યા હતા આપણે એના ફેઝ 1 એટલે કે ટેલો ફેઝ 1 પછી. તો હવે બેમાંથી કેટલા વળી પાછા બે એટલે બંનેમાંથી ટોટલ બે ટોટલ 4 થઈ ગયા. સો એટ ધ એન્ડ ઓફ મિયોસિસ જે પેરેન્ટ સેલ હશે એક પેરેન્ટ સેલ એમાંથી બનશે ટોટલ તમારા 4 સેલ, રાઈટ. અને 4 સેલની અંદર દરેકની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એ અડધી થઈ જશે, રાઈટ. આવું આપણે જે તે ટાઈમે ભણ્યા હતા. હવે આની ઉપરથી ક્લિયરલી તમે જે છે એ મેન્ડેલિઝમના પ્રિન્સિપલ જે છે એ લર્ન કરી શકો છો. સમજી લો કે ભાઈ અહીંયા કોઈ એક જીન આવેલું છે, રાઈટ. તો આ જીન જે છે એ કદાચ આની કરતાં થોડુંક અલગ છે. સમજી લો કે આ રિસેસિવ છે ને આ જે છે એ તમારું જે કહી શકો કે ભાઈ ડોમિનન્ટ છે, રાઈટ. તો અહીંયા જો જોઈ શકો છો તમે અહીંયા એલીલ જે છે તમારા, રાઈટ. અહીંયા જે છે એ સેમ જ હશે, આ તો એક જ ક્રોમોઝોમ છે. અહીંયા જે છે એ તમારા બંને રિસેસિવ ટાઈપના હશે, રાઈટ. અહીંયા જે છે એ થોડુંક અલગ શેપ બતાવ્યો છે આની કરતાં, પણ સમજી શકશો તમે, રાઈટ. તો હવે અહીંયા જે તમારા જીન જશે એ તમે જોઈ શકો છો કે અહીંયા આ ટાઈપના તમારા ડોમિનન્ટ જીન જશે અને અહીંયા જે છે એ તમારા રિસેસિવ જીન જશે, રાઈટ. તો એ સંજોગોમાં મેન્ડેલે પણ આ જ કીધું હતું ને, રાઈટ. જો તમે કદાચ મેન્ડેલિઝમના મોનોહાઇબ્રિડ ક્રોસ ઉપરના જે એક્સપેરિમેન્ટ જે તમારા જે લો જે ડિરાઈવ કર્યા હતા એની અંદર તમે ક્યાં જે છે લો ડિરાઈવ કર્યા હતા તો કે ભાઈ જે સેગ્રીગેશન જે થાય તમારું એ કેવું થાય છે? ઇન્ડિપેન્ડન્ટ થાય છે. તો લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ. શું કીધું હતું વિશ્લેષણના નિયમમાં? કે ભાઈ કારકો જોડમાં હોય છે તો દેખાય જ છે આપણને જો કારકો જોડમાં છે, રાઈટ. તો એ સંજોગોમાં એ જોડ જે છે તમારા એમાંથી જો કદાચ એ અસમાન હોય એક જે છે તો એમાંથી એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે, રાઈટ. જેવું આપણે લો ઓફ ડોમિનન્સમાં કીધું હતું. અને એ સંજોગોમાં કદાચ માનો કે હોમોઝાઇગસ પેરેન્ટ હોય તો એમાં બધા જ ગેમેટ્સ જે છે એ સેમ પ્રોડ્યુસ થાય. હેટ્રોઝાઇગસ હશે તો એની અંદર બે ટાઈપના જે ગેમેટ્સ જે છે પ્રોડ્યુસ હશે. અને જે પણ કંઈ તમારા ગેમેટ્સ જે છે કદાચ માનો કે એક સેલની અંદર આવેલા હોય તો દે વિલ બી પ્રેઝન્ટ વિધાઉટ બ્લેન્ડિંગ, રાઈટ. કોઈ પણ જાતના મિશ્રણ વગર જે છે એ સામેલ થશે, રાઈટ. તો એ સંજોગોમાં F1 પેઢી હાઇબ્રિડ જે મળે એની અંદર કદાચ ડોમિનન્ટ જ એક્સપ્રેસ થાય. પણ જો એ કદાચ તમે ફરી પાછું છૂટું પાડશો, રાઈટ, એટલે કે જ્યારે મિયોસિસની ઘટના બને તો એ F2 જનરેશનની અંદર તમને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જો હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન આવશે તો એક્સપ્રેસ થઈને જ રહેશે. તો લો ઓફ સેગ્રીગેશન બહુ ઇઝીલી સમજી શકાય છે. એવી જ રીતે જ્યારે પણ તમે બે જનીનોનું વારસાગમન ભણો છો એટલે કે ઇનહેરિટન્સ ઓફ ટુ જીન્સ ડાયહાઇબ્રિડ ક્રોસનો એક્સપેરિમેન્ટ કરશો
તો તમને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ પણ બહુ ઇઝીલી સમજી શકાય છે આની ઉપરથી, રાઈટ. કઈ રીતે કે જ્યારે બે આપણે અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સનું લર્નિંગ કરતા હોય તો એમાં એક કેરેક્ટરનું જે પણ કાંઈ જે કહી શકો જે એક્સપ્રેશન જે છે એ બીજા કેરેક્ટરના એક્સપ્રેશનથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, સ્વતંત્ર હોય છે, રાઈટ. પીળો જે હોય તમારો વટાણો, રાઈટ, એ જે છે એ ગોળ પણ હોઈ શકે અને જે છે ખરબચડો પણ હોઈ શકે, રાઈટ. એવી જ રીતે લીલો વટાણો પણ ગોળ હોઈ શકે, ખરબચડો હોઈ શકે, જે તમને અહીંયા ક્રોમોઝોમલ મૂવમેન્ટ ઉપરથી સમજી શકાય છે, રાઈટ. તો આ બધા જ લોઝ જો તમે ક્રોમોઝોમલની મૂવમેન્ટ ઉપર તમે સમજશો તો જીનની મૂવમેન્ટ પણ ઓટોમેટિકલી સમજાય, કારણ કે જીન અલ્ટિમેટલી લોકેટેડ ક્યાં હોય? ક્રોમોઝોમ ઉપર જ લોકેટેડ હોય, રાઈટ. તો બહુ ઇઝી છે તમને સમજવા માટે. એમ છતાં પણ ડિટેલ્સ અમે તમને સમજાવ્યું છે. કદાચ તમને ન સમજાય તો ડેફિનેટલી યુ કેન આસ્ક ધી ક્વેશ્ચન ઇન ધી વોટ્સઅપ. ઓકે, તો હવે એક સરસ મજાનું કમ્પેરિઝન જે છે એ આપેલું છે, જે થોડુંક ડિફિકલ્ટ છે સમજવામાં, પણ આપણે સરસ મજાનું સમજવાનો પ્રયત્ન કરશું, રાઈટ. તમારી ટેક્સ્ટબુકની અંદર એક કમ્પેરિઝન આપેલું છે અને ક્વેશ્ચન પૂછેલો છે. કમ્પેરિઝન આપેલું છે બિહેવિયર બિટવીન ધી ક્રોમોઝોમ એન્ડ જીન્સ, રાઈટ. એટલે કે રંગસૂત્ર અને જનીનના વર્તણૂકની સરખામણી કરેલી છે, રાઈટ. તો એ આપેલું છે અને બી આપેલું છે, અને આ બંનેના આ જે પણ કંઈ ક્વેશ્ચન જે છે એના એન્ડમાં જે છે તમને શું કીધું છે કે ભાઈ એ શું છે એ તમારે કહેવાનું છે અને બી શું છે એ તમારે કહેવાનું છે. આવું તમને ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ. સો વી વિલ લર્ન ફર્સ્ટ એન્ડ દેન આઈ વિલ આસ્ક યુ ધી ક્વેશ્ચન. તો એ જે છે એ શું કીધું છે? ઇટ અકર્સ ઇન પેર. બી માટે પણ સેમ વસ્તુ કીધી છે, ઇટ અકર્સ ઇન પેર, રાઈટ. એટલે કે જોડમાં હોય છે, તો બંને જોડમાં જ હોય છે. ખબર જ છે આપણને, ક્રોમોઝોમ પણ જોડમાં હોય, જનીન પણ જોડમાં હોય, રાઈટ. આપણને ખબર જ છે કે કોઈ પણ એક કોષ હોય તો જનીન જે છે હંમેશા કારકો જે છે એ જોડીમાં જ હોય, રાઈટ. કે જેમાં કદાચ એ સમયુગ્મી એટલે કે હોમોઝેગસ પણ હોઈ શકે અને એ કેસની અંદર કદાચ વિષમયુગ્મી એટલે કે હેટ્રોઝેગસ પણ હોઈ શકે. એવી જ રીતે ક્રોમોઝોમ પણ જોડમાં જ હોય છે, આપણને ખ્યાલ જ છે, રાઈટ. તો બંને માટે એ સિમિલારિટી છે. સિમિલરલી બીજો પોઈન્ટ પણ આપ્યો, એ પણ સેમ જ આપ્યો છે. શું આપ્યું છે? સેગ્રીગેટ એટ ધ ટાઈમ ઓફ ગેમેટ ફોર્મેશન ઇન સચ અ વે that only one type of each pair is transmitted to a gamete, રાઈટ. મતલબ કે જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન એવી રીતે વિશ્લેષિત થાય છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જે છે એ જન્યુમાં પ્રવેશી શકે. તો આપણે હમણાં જ જોયું મિયોસિસની ઘટના દરમિયાન જ્યારે પણ રંગસૂત્ર આપણે જોઈએ છીએ તો જ્યારે પણ ગેમેટોજીનેસિસ થાય તો બે પેર જે છે તમારી હોય કદાચ ક્રોમોઝોમની, તો એમાંથી એક જ પેર જે છે જે છે એ જોઈન્ટ થશે. સે ફોર એક્ઝામ્પલ 23 પેર હોય, રાઈટ. તો એમાંથી ટોટલ 23 જે છે તમારા એ જે છે ક્રોમોઝોમ એક સેલમાં જશે અને બીજા 23 જે છે તમારા બીજા સેલની અંદર જશે, રાઈટ. બીજા જે પણ જે પ્રોજેનિસ જે છે એની અંદર જશે, રાઈટ. તો ઓનલી વન ઓફ ઈચ પેર, રાઈટ. જોડમાંથી ખાલી એક જ ટ્રાન્સમિટ થશે. તો જનીન માટે પણ સેમ કહી શકાય, રાઈટ. તો એ સંજોગોમાં અહીંયા પણ એવું જ લખેલું છે કે વન ઓફ ઈચ પેર, રાઈટ, ઇઝ ટ્રાન્સમિટેડ ટુ અ ગેમેટ. તો ડિફરન્સ ક્યાં આવ્યો? તો અહીંયા સુધી તો બધું સરખું જ આવ્યું, રાઈટ. ઓનલી વન ઓફ ઈચ પેર ઇઝ, રાઈટ. અહીંયા પણ જ લખેલું વન ઓફ ઈચ પેર ઇઝ ટ્રાન્સમિટેડ ટુ અ ગેમેટ. તો અહીંયા સુધી તો બધું સરખું જ આવ્યું. હવે જે છે ડિફરન્સ આવે છે તમારો. ડિફરન્સ શું આવે છે? અહીંયા શું કીધું છે? ઇન્ડિપેન્ડન્ટ પેર સેગ્રીગેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ઈચ અધર, રાઈટ. હવે અહીંયા જે છે તમારે સમજવું પડશે. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ આપણે કીધું હતું હમણાં, રાઈટ, કે જે આગળનો ડાયાગ્રામ આપણે સમજાયો હતો એમાં એક જોડી જે છે તમારી આવી રીતે હતી, બીજી જોડી કદાચ આપણે નાની એવી રીતે બતાવીએ, રાઈટ. હવે અહીંયા કલર થોડોક હું અલગ બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ તમારી, તો માનો કે કદાચ આ તમારો ક્રોમોઝોમ જે છે એ કદાચ આ ક્રોમોઝોમ જે છે એ આની સાથે પણ જઈ શકશે, ઇક્વલ ચાન્સીસ છે, રાઈટ. અથવા તો આની સાથે પણ, તો પોસિબિલિટી ઉપર જશે, 50% પોસિબિલિટી ઉપર જશે. આ તો અહીંયા તમને તો બે જ જોડ બતાવી છે. આવી 23 જોડ હોય ને તો 23 પોસિબિલિટી જે છે તમારી, 23 નહીં 2⁻23 પોસિબિલિટી બને. હંમેશા હેપ્લોઇડ જેટલા હોય ને ક્રોમોઝોમ, માનો કે તમારા 23 જોડ રંગસૂત્ર છે તો જે ગેમેટ બને છે, જે બને છે તમારો ઝાયગોટ બને છે તમારો, એ ઝાયગોટ કેટલી પોસિબિલિટી બને છે? ઇટ ઇઝ 2⁻n. n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હેપ્લોઇડ ક્રોમોઝોમ જે તમારા હોય એ. તો 2⁻23 પોસિબિલિટી જે છે તમારી ક્રિએટ થઈ શકે, રાઈટ. તો અહીંયા જે છે એ જે પણ કંઈ ઇન્ડિપેન્ડન્ટ પેર જે છે દે વિલ સેગ્રીગેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ઈચ અધર. તો અલગ અલગ જોડ જે છે એ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, રાઈટ. એની સામે જો જીનમાં કદાચ તમે જોશો તો વન પેર સેગ્રીગેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ અનધર પેર, રાઈટ. તો અહીંયા તમને ઓટોમેટિકલી મેં આન્સર આપી દીધું કે આ જે છે એ શું છે? તમારું ક્રોમોઝોમ છે. આ જે છે એ જીન છે, રાઈટ. અને આ જે છે તમે કઈ રીતે સમજો છો કે વિશ્લેષણ જે થાય છે એક જનીનનું એ સ્વતંત્ર રીતે જે છે એ તમારું થાય છે. એક જોડ જે છે એ બીજી જોડ કરતાં સ્વતંત્ર રીતે જે છે એ સેગ્રીગેટ થાય છે.
અહીંયા જે છે એ તમારું શું કીધું મેં, અલગ અલગ જોડ જે છે એ અલગ અલગ જે છે એ એકબીજાથી જે છે એ સેગ્રીગેટ થાય છે. ડિફરન્સ એકદમ માઇનર છે, પણ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, રાઈટ. અને સાચા ખોટા સેન્ટેન્સમાં કદાચ પૂછાય તો બહુ જ ક્રિટિકલી તમારે ઓબ્ઝર્વ કરી અને પછી તમારો આન્સર જે છે એ આપવો પડશે, રાઈટ. હવે આ સમજવા માટે ફરી પાછું અહીંયા જે છે એ તમારે જીન સમજવા માટે તમે કદાચ આ રીતે આન્સર લઈ શકો છો. માનો કે એક જ ક્રોમોઝોમ ઉપર હોય, રાઈટ, તો એ સંજોગોમાં પણ આનું જે પણ કંઈ વિશ્લેષણ જે છે, રાઈટ, એક જીન જે છે બીજા જીનનું જે છે તમારું એનું ઇન્ડિપેન્ડન્ટલી જે છે એ તમારું થશે, રાઈટ. તો એ સંજોગોમાં આ રીતે પણ તમે સમજી શકો છો, રાઈટ. જ્યારે આપણે જે છે અહીંયા જે છે જે કદાચ રંગસૂત્રની વાત કરી તો એ સંજોગોમાં તમારે બીજી જોડી જે છે આખી હું ડ્રો બરાબર નથી કરી શકતો, નેક્સ્ટ ડાયાગ્રામમાં જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મેં તમને કીધું આ કલર હજી કદાચ તમે અલગ બતાવશો તમને ખ્યાલ આવી શકશે કે ભાઈ આ રંગસૂત્ર આની સાથે પણ જઈ શકે છે અને આ રંગસૂત્ર આની સાથે પણ જઈ શકે છે. એની સામે જનીનની જો વાત કરીએ તો અહીંયા જે જનીન જે છે એ જે કંઈ વિશ્લેષણ થતું હશે એ આ જનીનની કમ્પેરમાં એ ઇન્ડિપેન્ડન્ટલી જે છે એ તમારો સેગ્રીગેટ થાય છે, વિશ્લેષિત થાય છે, એવું તમે જે છે કહી શકો છો, રાઈટ. તો એ સંજોગોમાં બહુ ક્લિયરલી જે છે, કારણ કે જીન જે છે એ ક્યાં આવેલા છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો. એક રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીન આવેલા હોઈ શકે. અહીંયા જે છે એ એક હશે, અહીંયા જે છે એ બીજો હશે, અહીંયા કદાચ ત્રીજો હશે, રાઈટ. આવા અલગ અલગ જે છે તમારા જે છે તમે જનીન જે છે, રાઈટ. આમ તો મેં 3 જ બતાવ્યા, એમાં પણ 100ની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે છે સેંકડો જનીન જે છે એક રંગસૂત્ર ઉપર હોઈ શકે. હવે આ બધા જે છે, રાઈટ, કારણ કે આ તો તમારે ગણવાની તો હોમોલોગસ પેર જ ગણવાની આવશે, એલીલ જ ગણવાનું આવશે, રાઈટ. તો એ સંજોગોમાં આ જે જોડી જે છે, સે ફોર એક્ઝામ્પલ ધીસ વન, રાઈટ, આ જે છે આ એક જોડી થઈ ગઈ. આ જોડીનું જે પણ કાંઈ વિશ્લેષણ થશે એ અહીંયા આવેલી જોડી કરતાં તો અલગ રીતે જ થશે ને, સ્વતંત્ર રીતે જ થશે ને, ઇન્ડિપેન્ડન્ટ જ થશે. એની સામે ક્રોમોઝોમમાં અહીંયા શું કહેવા માગે છે કે આ એક રંગસૂત્ર જે છે એ આની સાથે પણ જઈ શકે છે અને આ બીજો જે રંગસૂત્ર જે છે, જે સમયુગ્મી રંગસૂત્રોની જોડ જે છે એની સાથે પણ જઈ શકે છે. સો હિયર ઇટ ઇઝ ફોર ક્રોમોઝોમ ઇટ ઇઝ મેન્શન્ડ that independent pair segregate independently of each other. જ્યારે અહીંયા શું કીધું છે તમને, one pair segregate independently of another pair, કે જે સેમ ક્રોમોઝોમ ઉપર પણ હોઈ શકે છે, એટલા માટે આ રીતનું લખેલું છે. આવો તમે ડિફરન્સ સમજશો તો તમને આ ટેબલ જે છે એ ખ્યાલ આવી શકશે. મેં તમને પહેલાં જ કીધું હતું કે થોડુંક ક્રિટિકલ છે, પણ જો તમે ધ્યાન રાખીને કદાચ સમજવાનો પ્રયત્ન કર્યો હશે તો આપને સૌને અંદાજો આવી ગયો હશે. ઓકે, તો કદાચ તમને આવું ટેબલ પૂછે અને તમને આઈડેન્ટિફાય કરવાનું કે, કારણ કે ક્વેશ્ચન માર્ક રાખીને મૂકી દીધું છે એનસીઆરટીમાં, પછી આન્સર નથી આપેલો, આન્સર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એ કેસમાં મેં તમને ક્લિયરલી કહી દીધું દેટ વિચ વન ઓફ ધીસ ઇઝ અ ક્રોમોઝોમ, કયું છે આમાંથી ક્રોમોઝોમ, એ છે કે બી છે? ડેફિનેટલી ઇટ ઇઝ એ, રાઈટ. સિમિલરલી જીન્સ આમાંથી કયા છે? તો ડેફિનેટલી જીન જે છે એ તમને બી તરીકે દર્શાવેલા છે, બરાબર ને. તો આવો ક્વેશ્ચન પૂછાય તો એના માટે આપણે મેન્ટલી રેડી રહેવાનું છે, રાઈટ. નાવ વી વિલ મૂવ ટુ ધી યસ અગેન ધીસ ઇઝ સેમ. મેં તમને જે મેં કીધું, રાઈટ, જે ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ ક્રોમોઝોમનું જે મેં તમને કીધું, રાઈટ, જે આપણે આની આગળના ટેબલમાં જોયું કે અલગ જોડ જે છે એ એકબીજાથી જે છે એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, રાઈટ. સેગ્રીગેશન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ પેરનું જે છે એકબીજાથી જે છે ઇન્ડિપેન્ડન્ટલી થાય છે, રાઈટ. સો યુ કેન જસ્ટ સી દેટ there are two possibilities, કારણ કે ચારેયના અલગ અલગ કલર બતાવ્યા, હવે તમને બહુ ઇઝીલી ખ્યાલ આવશે. તો અહીંયા જે છે એ તમારી પેર જે છે હોમોલોગસ ક્રોમોઝોમની, એમાંથી માનો કે કદાચ હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં કે ઓરેન્જવાળું જે છે તમારું લોંગ ક્રોમોઝોમ જે છે એ તમને 2 પેરમાં બતાવેલા છે, એક ઓરેન્જ અને એક યલો. તો અહીંયા કઈ પોસિબિલિટી બતાવી છે? કદાચ સેગ્રીગેટ થાય, રાઈટ, સમજી લો કે મિયોસિસની ઘટના થાય છે, તો 2 પોસિબિલિટી રહેશે, રાઈટ. કઈ 2 પોસિબિલિટી રહેશે કે ભાઈ એક ઓરેન્જ ક્રોમોઝોમ જે છે એ તમારા ગ્રીન સાથે જે છે એ તમારું સેપરેટ થશે, રાઈટ. જ્યારે પણ એ કાઇનેટોકોર તમારા જે છે મિયોસિસની પ્રોસેસમાં આપણે શું કીધું કે ભાઈ મેટાફેઝ પછી એના ફેઝમાં જે છે આખી પેર સેપરેટ થશે. સમયુગ્મી રંગસૂત્રોની જોડ જે છે એ જુદી પડશે, આખી જોડ જે છે તમારી એ જુદી પડી જશે. એક રંગસૂત્ર એક બાજુ જશે, બીજું રંગસૂત્ર એક બાજુ જશે. તો આ જે ઓરેન્જ જે છે તમારું એ અહીંયા કઈ પોસિબિલિટી સાથે બતાવ્યું છે કે ભાઈ જે પણ સેપરેટ થશે સેલની અંદર ગ્રીન સાથે જશે. એની સામે બીજી પોસિબિલિટી અહીંયા શું બતાવી છે કે ભાઈ ઓરેન્જ ક્રોમોઝોમ જે છે એ કોની સાથે જશે? રેડ સાથે જશે. નાવ યુ કેન વેરી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ દેટ ઇન્ડિપેન્ડન્ટલી જે છે, રાઈટ, જે આપણે આની પહેલાંની સ્લાઇડમાં કીધું હતું એ કે ઇન્ડિપેન્ડન્ટ પેર જે છે ધેટ વિલ સેગ્રીગેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ઈચ અધર, રાઈટ. તો આ મેટર તમને હવે બહુ ક્લિયરલી જે છે આ ડાયાગ્રામ ઉપરથી જે છે એ ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. સો વન લોંગ ઓરેન્જ ક્રોમોઝોમ એન્ડ શોર્ટ ગ્રીન ક્રોમોઝોમ વિલ બી ઓબ્ઝર્વડ ઇન ધી ડોટર સેલ્સ. એની સામે જે બીજો ડોટર સેલ બનશે એમાં શું જે છે તમારું શું બનશે તો કે ભાઈ લોંગ યલો ક્રોમોઝોમ અને શોર્ટ રેડ ક્રોમોઝોમ, રાઈટ. સિમિલરલી અહીંયા પણ જે છે તમારા 2, તો અહીંયા 2 અલગ પોસિબિલિટી આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે,
તો પોસિબિલિટી જે છે એની ઉપરથી તમે આ સ્ટેટમેન્ટ જે છે ટેબલમાં આપેલું હતું એ બહુ ક્લિયરલી સમજી શકશો. હજી ફરી પાછું આને સેગ્રીગેટ કરશો તમે મિયોસિસ 2ની અંદર, રાઈટ, એટલે કે એના ફેઝ 2માં, તો ફરી પાછા આ ક્રોમોઝોમની જે પણ કંઈ તમારી ક્રોમેટિડ્સ જે છે છૂટી પડશે. ક્રોમેટિડ્સ તો જે છે ને એક જ રંગસૂત્રની 2 રંગસૂત્રિકાઓ છે, સિસ્ટર ક્રોમેટિડ છે. એટલે એની ઉપર આવેલા જે જીન્સ હોય ને એ તો બધા સરખા જ હોય, સમજી લેજો. અહીંયા એલીલ હોય ને તો એલીલ બંને સરખા જ હોય, ડોમિનન્ટ હોય તો ડોમિનન્ટ જ હોય, એમાં કોઈ ફરક પડતો નથી. હા, અહીંયા કદાચ એવું બની શકે કે ભાઈ આ રિસેસિવ છે, રાઈટ, એવું કદાચ બની શકે, રાઈટ. અહીંયા જે છે એક જ રંગસૂત્ર જે હોમોલોગસ ક્રોમોઝોમ જે છે એની પેર હોય તો એમાં એક પેરમાં ડોમિનન્ટ હોય, બીજામાં રિસેસિવ હોય, એવું બની શકે. પણ એક જ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા એટલે કે 2 ક્રોમેટિડ, સિસ્ટર ક્રોમેટિડ ઓફ ધી ક્રોમોઝોમ, એમાં હંમેશા જનીન સરખા જ હોય. અને એટલા માટે તો કદાચ ક્રોસિંગ ઓવર થાય ને સેમ ક્રોમોઝોમમાં, એવું પોસિબલ છે કે સિસ્ટર ક્રોમેટિડની વચ્ચે પણ ક્રોસિંગ ઓવર થઈ શકે. પણ એ ક્રોસિંગ ઓવર થાય તો પણ કંઈ ફરક પડવાનો નથી, કારણ કે જનીન જે પણ કાંઈ બદલશે એ તો બધા એક સરખા જ હતા, એનાથી કોઈ ફરક પડવાનો નથી, રાઈટ. તો આવું આપણે મિયોસિસ વખતે જે તે ટાઈમે જોયું હતું પણ ખરા. ફરી પાછું તમને રિવાઇઝ કરાવ્યું છે. ઓકે, તો સેપરેટ થશે તો તમે જોઈ શકો છો કે જર્મ સેલ્સ જે છે અહીંયા જે બને છે 4, એ 4 જે છે એ તમારા અલગ ટાઈપના બને છે જે બીજી પોસિબિલિટી જે છે એની કરતાં, રાઈટ. તો આવા 4 ટાઈપના અલગ અલગ જર્મ સેલ્સ બની શકે. અને એ કેસની અંદર તમે ક્રોમોઝોમલ બિહેવિયર જે છે એ બહુ જ સરસ રીતે જે છે એ સમજી શકો છો. ફરી પાછું મિયોસિસ તમે રિવાઇઝ કરશો તો તમને આ બધી જ પ્રોસેસ જે છે એ તમને બહુ ક્લિયરલી સમજાઈ શકશે, રાઈટ. અચ્છા, બીજી વસ્તુ, અહીંયા જે પણ કાંઈ ક્રોમોઝોમલ થિયરી જે છે તમારી બતાવેલી છે, ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ, એમાં ક્યાંય પણ વ્યતિકરણ થાય છે એવું આપણે ધ્યાનમાં લીધું નથી. ક્રોસિંગ ઓવર નથી થતું એમ સમજીને આપણે જે છે એ આ થિયરી જે છે એ બતાવેલી છે. અને એ સંજોગોમાં અપવાદ થઈ શકે કે જ્યારે પણ ક્રોસિંગ ઓવર થાય ત્યારે જે છે એ વેરિએશન ક્રિએટ થઈ શકે. આ તો આપણે જીનેટિક્સ જે છે તમારું હેરિડિટી જે છે એ જોયું, રાઈટ. વેરિએશન થાય તો એ કેસની અંદર શેના કારણે થાય છે? ક્રોસિંગ ઓવરને કારણે. એ ક્રોસિંગ ઓવરવાળો આપણે કન્સેપ્ટ હજી માઇન્ડમાં લીધો નથી, અહીંયા જે છે સમજણમાં લીધો નથી, જે આપણે આગળ જોશું એટલે આપણને ખ્યાલ આવશે, બરાબર. ચલો આગળ વધીએ છીએ આપણે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સની અંદર. ફરી પાછું જે છે એ આપણે જોશું દેટ એને અલ્ટિમેટલી શું સમજાયું, રાઈટ. તો વોલ્ટન, યુ કે સે દેટ સટન અને થિયોડોર બોવેરી, રાઈટ, આ બંને સાયન્ટિસ્ટોએ જે છે એ શું સમજાયું કે જે પણ કાંઈ પેરિંગ અને સેપરેશન ક્રોમોઝોમની પેર માટે થાય એ જ પેરિંગ ઓફ સેપરેશન જે છે એ અલ્ટિમેટલી ફેક્ટર્સ એટલે કે જીન્સ જે છે કે જે ખરેખર એની ઉપર જ આવેલા છે એના માટે જવાબદાર છે, રાઈટ. તો જો કદાચ રંગસૂત્ર છૂટા પડે તો સીધી વસ્તુ છે કે એની ઉપર આવેલા કારકો પણ છૂટા પડે, અને જે કારકો છૂટા પડે એ જ જે છે એ આપણને વિશ્લેષિત થાય છે, સેગ્રીગેટ થાય છે, અને એ સંજોગોમાં એ કેરેક્ટર આપણને દેખાય છે. તો મેન્ડલના એક્સપેરિમેન્ટના રિઝલ્ટ ક્રોમોઝોમલ થિયરી ઉપરથી આ રીતે તમે સમજી શકો છો, રાઈટ. તો ડેફિનેટલી considering this you can say type of you can say statement, you can now you can conclude, right, કે જે તમારું ક્રોમોઝોમલ સેગ્રીગેશન જે છે, રાઈટ, એ મેન્ડેલિયન પ્રિન્સિપલ સાથે જે છે એક્ઝેક્ટલી જે છે મેચ થાય છે. અને આવી થિયરીને જે છે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ તરીકે આપણે ઓળખીએ છીએ, રાઈટ. તો એક્ઝેક્ટલી કોઈ આપણને પૂછે કે ભાઈ ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ જે છે એ શું, રાઈટ, અથવા તો આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત જે છે એ શું, રાઈટ. તો સટને જે પણ કંઈ તમારા રંગસૂત્રોના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા, રાઈટ, એને જે છે આપણે રંગસૂત્ર જે પણ કંઈ જે છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત તરીકે ઓળખીએ છીએ, રાઈટ. સો નોલેજ ઓફ ક્રોમોઝોમલ સેગ્રીગેશન વિથ મેન્ડેલિયન પ્રિન્સિપલ ઇઝ કોલ્ડ એઝ એ ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ, રાઈટ. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરશું એક સરસ મજાની થિયરી જેને આપણે કહીશું લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન, રાઈટ. લિંકેજ એટલે કે સહલગ્નતા, રાઈટ, અને રીકોમ્બિનેશન એટલે કે પુનઃ સંયોજન. પણ લિંકેજ અને રીકોમ્બિનેશન આપણે સમજીએ એ પહેલાં આપણે થોડુંક બેકગ્રાઉન્ડ સ્ટડી જે છે કરવું પડશે, અને કપલિંગ અને રિપલ્ઝન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું, રાઈટ. સો ધીસ ઇઝ ડેફિનેટલી એક્સેપ્શન ટુ ધી લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, રાઈટ. એક્સેપ્શન ઓફ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટમાં આપણે જે છે શું કીધું હતું, રાઈટ. એમાં આપણે એવું કીધું હતું કે ભાઈ જો જ્યારે પણ આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ કરીએ તો એ કેસમાં એક કેરેક્ટરનું એક્સપ્રેશન જે પણ કંઈ સેગ્રીગેશન થાય,
રાઈટ, એ બીજા કેરેક્ટરના સેગ્રિગેશનથી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. રાઈટ, એટલે કે જ્યારે પણ કોઈ સંકરણમાં કદાચ લક્ષણોની 2 જોડી સાથે આવે તો એક જોડનું લક્ષણ એ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. રાઈટ, ફરી પાછું આપણને એક્ઝામ્પલ તો ખ્યાલ જ છે કે રાઉન્ડ જે સીડ હોય એની અંદર યલો કલર એ હોઈ શકે અને ગ્રીન કલર એ હોઈ શકે. રાઈટ, જે પણ કંઈ તમારો વ્રિંકલ્ડ સીડ હોય એની અંદર પણ બંને કલર હોઈ શકે. આવું આપણે ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટમાં જોયું હતું. પણ ઘણીવાર એવું જોવા મળે કે કદાચ માનો કે રાઉન્ડ સીડવાળું હોય એ હંમેશા યલો કલરનું જ આવે તો, અથવા તો હંમેશા ગ્રીન કલરનું જ આવે તો આપણે શું કહીશું? લિંકેજ છે એવું કહી શકશું. રાઈટ, અથવા તો સમજી લો કે કદાચ રીકોમ્બિનેશન એટલે કે નવા ટાઈપની વેરાયટી જ હંમેશા જો કદાચ ધ્યાનમાં આવે, રાઈટ, કે જે ઓરિજિનલ પેરેન્ટ્સ કરતાં અલગ જ ટાઈપની હોય તો એ કેસમાં શું કહેશું આપણે? એને રીકોમ્બિનન્ટ વેરાયટી, હાઇબ્રિડ વેરાયટી એવું આપણે કહેશું. રાઈટ, તો આ ટાઈપની ફિનોમિના જે છે એ સૌથી પહેલાં, રાઈટ, લિંકેજ અને રીકોમ્બિનેશન વર્ડ તો જે છે એ મોર્ગન આપ્યા હતા, આપણે જોશું. પણ એની પહેલાં જે છે બેટ્સન અને પનેટ નામના સાયન્ટિસ્ટો એક બેકગ્રાઉન્ડ સ્ટડી કરી આપી, જેના બેઝિસ ઉપરથી આપણે લિંકેજ અને રીકોમ્બિનેશન સમજવાનો પ્રયત્ન કરશું. રાઈટ, તો એ થિયરી જે છે ઇટ વોઝ ડિરાઇવ્ડ 1906. રાઈટ, તો 1906માં લેથાયરસ ઓડોરેટસ, રાઈટ, તો લેથાયરસ ઓડોરેટસ જે છે એ પ્લાન્ટ કયું, શેનું નામ છે? સ્વીટ પીનું. રાઈટ, ગાર્ડન પીનું નામ શું થશે? પાયસમ સટાઇવમ. રાઈટ, લેથાયરસ ઓડોરેટસ જે છે એ સ્વીટ પીનું નામ છે. એની અંદર જે છે સાયન્ટિસ્ટોએ ઓબ્ઝર્વ કર્યું. શું ઓબ્ઝર્વ કર્યું? કપલિંગ અને રિપોલ્ઝન ફિનોમિના. રાઈટ, લિંકેજ જે છે શું છે એ એવો વર્ડ જે છે ત્યારે એક્ઝિસ્ટન્સમાં જ નહોતો. લિંકેજ વર્ડ જે છે તો મેં તમને કીધું કે મોર્ગને જે છે પછી લેટર ઓન જે છે એ બતાવ્યો. રાઈટ, તો આ બે સાયન્ટિસ્ટ જે છે તમારા બેટ્સન અને પનેટ, એ બંને કપલિંગ અને રિપલ્ઝન ફિનોમિના જે છે એ બતાવી. રાઈટ, અને એના ઉપરથી લિંકેજ અને રીકોમ્બિનેશન જે છે એ એનિમલ્સમાં એટલે કે ડ્રોસોફિલાની અંદર મોર્ગન નામના સાયન્ટિસ્ટે જે છે એ બતાવ્યું. રાઈટ, તો મોર્ગનનું આખું નામ યાદ રાખવું ફરી પાછું જરૂરી છે. TH મોર્ગન. રાઈટ, એટલે કે થોમસ હન્ટ મોર્ગન, 1911. રાઈટ, 1911ની સાલની અંદર થોમસ હન્ટ નામના મોર્ગને લિંકેજ જે છે એ સૌથી પહેલાં જે છે એ ફ્રૂટ ફ્લાયનું સાયન્ટિફિક નેમ શું થશે? ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર. રાઈટ, એની અંદર લિંકેજ સાબિત કર્યું. લિંકેજ પણ પાછું કેવું? જેન્ડર રિલેટેડ, સેક્સ લિંકેજ જે છે એ સાબિત કર્યું. બરાબર ને? તો સરસ મજાનો કન્સેપ્ટ જે છે એ TH મોર્ગને જે છે એ બતાવ્યો હતો. રાઈટ, પણ એ કન્સેપ્ટ આપણે સમજીએ એ પહેલાં જે છે એ મેં તમને કીધું એમ કે ભાઈ કપલિંગ અને રિપલ્ઝન ફિનોમિના જે છે આપણે સમજશું. રાઈટ, સો ડેફિનેટલી TH મોર્ગન, રાઈટ, હી પ્રપોઝ ધી થિયરી ઓફ linkage. He was the one to coin the term linkage, and we know that because he produced, you can say, many variation through the radiation. Right, તો મ્યુટેશન જે છે એ ઘણા બધા પ્રોડ્યુસ કર્યા હતા ફ્રૂટ ફ્લાયની અંદર, અને એ કેસની અંદર એક્સપેરિમેન્ટલ જીનેટિક્સના ફાધર તરીકે મોર્ગનને ઓળખવામાં આવે છે. તો મોર્ગનને રિલેટેડ તમામ ડિટેલ્સ આપણે યાદ રાખવાની છે. NCERTમાં જે ડિટેલ્સ આપેલી છે એ શેને રિલેટેડ આપેલી છે? જે પણ કંઈ તમારી શું કહેવાય કે ભાઈ ડ્રોસોફિલાને રિલેટેડ જે પણ કંઈ શું કહેવાય કે ભાઈ એક્સપેરિમેન્ટ હતા ને એને રિલેટેડ ડિટેલ્સ જે છે એ આપેલી છે. રાઈટ, તો એનું જે પણ કંઈ સેક્સ લિંકેજની અંદર જે પણ કંઈ હેરિડિટી અને વેરિએશનમાં જે પણ કંઈ એને ચેક કર્યું, રાઈટ, તો લિંકેજ અને રીકોમ્બિનેશન જે ચેક કર્યું એ ઇટ વોઝ ડન બાય થોમસ હન્ટ મોર્ગન. રાઈટ, સો વોટ વોઝ ધ રીઝન દેટ હી સિલેક્ટેડ ડ્રોસોફિલા, એ આપણે એટલું એક જોઈ લઈએ, અને પછી આપણે રિપલ્ઝન અને જે કહીશું કે કપલિંગની ફિનોમિના જે છે તમારી એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. રાઈટ, તો જેમ આપણે વટાણામાં જોયું હતું કે ભાઈ મેન્ડલે વટાણા શું કામ સિલેક્ટ કર્યા હતા, વોટ વોઝ ધ રીઝન ફોર સિલેક્શન ઓફ ગાર્ડન પી, રાઈટ, એવી જ રીતે ડ્રોસોફિલાના પણ સરસ મજાના રીઝન જે છે, 4 અલગ અલગ રીઝન જે છે એ મોર્ગને જે છે એ ધ્યાનમાં લીધા હતા. રાઈટ, તો ફર્સ્ટ થિંગ ઇઝ ડ્રોસોફિલા ઇઝ વેરી ઇઝી ટુ ગ્રો. રાઈટ, એનું જે પણ કંઈ આપણે કહી શકીએ ને કે ભાઈ જે ઉછેરવાની ક્રિયા જે છે એ કમ્પેરેટિવલી જે છે એ ખૂબ જ સહેલી છે. રાઈટ, ઇવન યુ કેન પ્રિપેર અ સિન્થેટિક મીડિયમ ઇન ધી લેબોરેટરી એન્ડ દેન ડેફિનેટલી યુ કેન ગ્રો ઇન ધી લેબોરેટરી. રાઈટ, સેકન્ડ થિંગ ઇઝ ડ્રોસોફિલા ઇઝ હેવિંગ અ વેરી શોર્ટ લાઈફ સાયકલ. રાઈટ, લગભગ 2 અઠવાડિયાની અંદર જે છે પોતાનું જે લાઈફ સાયકલ જે છે એ કમ્પ્લીટ કરે છે, જીવનચક્ર જે છે એ પૂરું કરે છે. એ સંજોગોમાં રિઝલ્ટ જે છે આપણને બહુ સરળતાથી 2 જ અઠવાડિયામાં મળી જશે. રાઈટ, તો એક્સપેરિમેન્ટ જે છે એની વધારે પડતું, જો માનો કે કોઈ ઓર્ગેનિઝમ 10 વર્ષ સુધી જીવતું હોય તો એના રિઝલ્ટ પણ આપણને એટલા વર્ષ પછી મળે, તો એ તો બહુ ડિફિકલ્ટ થઈ જાય ઇન્ટરપ્રિટ કરવું. રાઈટ, થર્ડ ઇઝ ડેફિનેટલી સિંગલ મેટિંગ કેન પ્રોડ્યુસ અ લાર્જ નંબર ઓફ પ્રોજેની ફ્લાઇઝ. રાઈટ, તો એક જ જે પણ કંઈ તમારું મેટિંગ જે છે, રાઈટ, એટલે કે જો કદાચ મેલ અને ફિમેલનું મેટિંગ કરવામાં આવે તો એ કેસની અંદર સંતતિ જે છે ઘણી બધી મળશે. આનો શું ફાયદો છે આપણને? જેટલી સંતતિ વધારે, જેટલી પ્રોજેનીસ વધારે, એટલા તમારી સેમ્પલ સાઇઝ મોટી.
રાઈટ. માનો કે 2 જ તમને પ્રોજેનિસ મળે છે તો પછી એમાંથી એક જે છે એ અલગ ટાઈપનું મળે ને બીજા અલગ ટાઈપનું મળે તો આપણે પ્રેડિક્ટ શું કરવું, 50-50% કંઈ પોસિબિલિટીમાં તો જઈ ના શકીએ, તો નેચરલી હોય, રાઈટ. પણ 10 હોય તો એની અંદર 8 આપણને એક ટાઈપની મળે ને 2 જે છે એ અલગ ટાઈપની મળે, તો 80% ચાન્સીસ છે કે આપણા રિઝલ્ટ છે. એની સામે 100 હોય તોય પણ માનો કે કદાચ 80 અને 20 મળે તો પણ એ સેમ્પલ સાઇઝ 100 વાળું જે છે એ સાચું રિઝલ્ટ કહેવાય, કારણ કે જેટલી સેમ્પલ સાઇઝ મોટી એટલા એરરના ચાન્સીસ ઓછા. સ્ટેટિસ્ટિક્સમાં હંમેશા જે છે એ આ ધ્યાનમાં તમારે રાખવાનું રહેશે, રાઈટ. અને કદાચ મેં તમને આગળ સમજાવ્યું પણ હશે કે હું એક એક્ઝામ લઉં છું, હવે કદાચ તમારામાંથી જે છે એ કોઈ એકને રેન્ડમલી પૂછીશ કે એક્ઝામ કેવી હશે, હવે એણે પ્રિપરેશન સારી કરી હશે તો એમ કહેશે સાહેબ એક્ઝામ તો બહુ મસ્ત હતી, ઇઝી હતી, મને બધું આવડી ગયું. એની સામે કોઈ એક છોકરો હશે અને થોડીક ઓછી પ્રિપરેશન કરી હશે તો શું કહેશે કે ભાઈ સાહેબ મને બહુ અઘરી લાગી એક્ઝામ, મને બહુ મજા ના આવી, રાઈટ. પણ આખા ક્લાસને પૂછીશ તો કદાચ એમાંથી 7 જણા એવું કહેશે કે સર ઓવરઓલ સારી હતી, 3 જણા એવું કહેશે કે સર થોડીક વીક હતું, અમારું થોડુંક અઘરું લાગ્યું મને, તો મને ઓવરઓલ આઈડિયા આવશે ખરેખર કે એક્ઝામ સહેલી હતી કે અઘરી હતી, રાઈટ. સો જેટલું સેમ્પલ સાઇઝ વધારે એટલી એરર ઓછી અને એટલું રિઝલ્ટ તમારું પરફેક્ટ, રાઈટ. સો દેટ વોઝ ધ રીઝન હી ચૂઝ ધી ડ્રોસોફિલા. એન્ડ લાસ્ટ વન, there is a clear differentiation of sex, રાઈટ. તો જે તમે કહી શકો કે ભાઈ ઇઝીલી જે છે તમે મેલ અને ફિમેલ જે છે એને જે છે ડિસ્ટિંગ્વિશ કરી શકો છો, રાઈટ. તો જોઈ શકો છો ડાયાગ્રામમાં મેં તમને બતાવેલું છે. જે પણ લોઅર ઓર્ગેનિઝમ હોય ને એમાં હંમેશા યાદ રાખો કે મેલ જે છે એ કમ્પેરેટિવલી સાઇઝ નાની હોય, ફિમેલની સાઇઝ કમ્પેરેટિવલી જે છે એ મોટી હોય, રાઈટ. લોઅર ઓર્ગેનિઝમમાં લગભગ તમને બધી જગ્યાએ આ ટાઈપની કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. તો એક તો સાઇઝ ઉપરથી જ ખબર પડી જાય, રાઈટ. અને બીજી વસ્તુ કે જ્યારે પણ ક્લિયર ડિફરન્શિએશન ઓફ સેક્સીસ હોય તો એ કેસની અંદર સેલ્ફ ફર્ટિલાઇઝેશન ક્યારેય પોસિબલ થાય નહીં, રાઈટ. કારણ કે સે ફોર એક્ઝામ્પલ હર્મેફ્રોડાઇટ હોય કોઈ એનિમલ, રાઈટ, તો એ કેસની અંદર જે છે સેલ્ફ ફર્ટિલાઇઝેશન પોસિબલ છે, જ્યારે અહીંયા એવી કોઈ પોસિબિલિટી બનતી નથી, કારણ કે ક્લિયર કટ લિંગ ભેદ જે છે તમે જે છે એ દેખી શકો છો, એ તમે જે છે એ અહીંયા ઓળખી શકો છો, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી જે છે તમારું હાઇબ્રિડ જ્યારે બનાવવાની આવશે ત્યારે હાઇબ્રિડ માટે જે છે તમે મેલ અને ફિમેલ અલગથી જે છે લઈ અને પછી જે છે એ મેટિંગ જે છે એ કરી શકો છો, રાઈટ. ફરી પાછું પૂછવા માંગીશ વોટ વોઝ ધ રીઝન ફોર ધ સિલેક્શન ઓફ ડ્રોસોફિલા. તો ફર્સ્ટ વન, ડેફિનેટલી યુ કેન વેરી ઇઝીલી ગ્રો, રાઈટ. તો ઇવન ઇન ધી સિમ્પલ સિમ્પેથિક સિન્થેટિક મીડિયમ યુ કેન જસ્ટ ગ્રો ધી ડ્રોસોફિલા. Second one, short life cycle, that is about 2 weeks, right. So you can have results very easily, you can interpret it within a short span of an laboratory experiment. Third one, it is a single mating, you can produce a large number of progenies. એ કેસની અંદર સ્ટેટિસ્ટિકલ ફિગર તમને જે છે સેમ્પલ સાઇઝ ઘણી મોટી મળી શકશે, એરરના ચાન્સીસ મિનિમમ રહેશે. એન્ડ ફોર્થ વન, there is a clear cut sex differentiation, so it is easy to distinguish and there is no chance of self fertilization, right. ડાયાગ્રામમાં મેલ અને ફિમેલ બતાવેલું છે, ડાયાગ્રામ બેઝ તમને કદાચ પૂછાય તો તમારે ક્લિયરલી મેલ અને ફિમેલ કયું છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. આમ તો આપણે એક્સપેરિમેન્ટ જોશું ને સેક્સ લિંકેજ વાળો મોર્ગનનો, એમાં તો તમારે આ ધ્યાનમાં લેવું જ પડશે તો જ તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ તો ખાસ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, નંબર ઓફ ક્રોમોઝોમ્સ આર ઓલ્સો વેરી લેસ, રાઈટ, એઝ કમ્પેર ટુ ધી હાયર ઓર્ગેનિઝમ. માનો કે હ્યુમન સેલ લો તમે તો 46 રંગસૂત્ર છે, તો કયા ક્રોમોઝોમમાં લિંકેજ થયું ને રીકોમ્બિનેશન થયું એ તમારે ઓળખવું બહુ ડિફિકલ્ટ છે. જ્યારે ડ્રોસોફિલામાં તો ટોટલ 8 ક્રોમોઝોમ છે, એટલે કે 4 જોડી, રાઈટ, જો જોઈ શકાય છે 1 2 3 4, right. So here there are 6 plus XX or 6 plus XY, right. તો ટોટલ 8 ક્રોમોઝોમ જે છે આવેલા છે. ડેફિનેટલી XX જે છે એ ફિમેલ છે, થોડી સાઇઝ મોટી બતાવેલી છે, અને XY જે છે એ મેલ છે, એ થોડીક સાઇઝ નાની બતાવેલી છે, જેની ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો. તો ટોટલ 8 ક્રોમોઝોમ હોય. જો તમને યાદ હોય તો ફરી પાછું સેલ ચેપ્ટરમાં ક્રોમોઝોમ લર્ન કર્યું ને ત્યારે જ મેં તમને યાદ રખાવી દીધા હતા કે ટોટલ 8 ક્રોમોઝોમ હોય, 4 જોડી રંગસૂત્ર હોય અને તમારે યાદ રાખવું પડશે. ઓકે, હવે આપણે જાય છે યસ. એન્ડ ફિફ્થ વન, હજી એક રહી ગયું તમારું. તો ડેફિનેટલી ઇટ હેઝ મેની ટાઈપ ઓફ હેરિડિટરી વેરિએશન. આપણે જોશું આંખોની કલરની અંદર લાલ હોઈ શકે ને ભૂરો હોઈ શકે ને પાંખોની કલર જે છે ને એના આકાર જે છે અલગ અલગ, એટલા બધા હેરિડિટરી વેરિએશન જે છે કે તમે જે છે એ એની ઉપર સરસ મજાના એક્સપેરિમેન્ટ જે છે એ કરી શકો છો, રાઈટ. બીજી વસ્તુ કે આવા વેરિએશન પાછા લો પાવર માઇક્રોસ્કોપ 10x 45xમાં તમે ઇઝીલી જે છે એ ઓબ્ઝર્વ કરી શકો છો. કોઈ હાઈફાઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડતી નથી. અને એટલે તો 1911ની અંદર, છેક 1911ની અંદર કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી નહોતી તો પણ મોર્ગન જે છે એ સિમ્પલ માઇક્રોસ્કોપીની મદદથી, લાઇટ માઇક્રોસ્કોપ જે છે, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, એની મદદથી પણ આવા વેરિએશન જે છે એનું લર્નિંગ જે છે એ કરી શક્યો હતો, બરાબર. હવે પાછા આવી જઈએ આપણે રિપલ્ઝન અને કપલિંગની પ્રોસેસ ઉપર. ઓકે, તો આપણે કીધું હતું કે સૌથી પહેલાં રિપલ્ઝન અને કપલિંગ જે છે એ કોણે નોટ કર્યું હતું? બેટ્સન અને પન્નેટ 1906ની અંદર, રાઈટ. તો જોવાનો પ્રયત્ન કરીએ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પેરેન્ટ્સ જે છે હંમેશા ટ્રુ બ્રીડ આપણે એક્સપેરિમેન્ટમાં લઈએ છીએ.
તો ડોમિનન્ટ ટાઈપની વેરાયટી જે છે ટ્રુ બ્રીડની આપણે લીધી છે, અને રિસેસિવ ટાઈપની વેરાયટી જે છે એ આપણે ટ્રુ બ્રીડ જે છે એ લીધી છે, રાઈટ. તો જોઈ શકો છો ફ્લાવરના કલર માટે બ્લુ કલર જે છે એ ડોમિનન્ટ છે, અને પોલનની સાઇઝ માટે લોંગ પોલન જે છે એ તમારો ડોમિનન્ટ છે, રાઈટ. એવી જ રીતે પોલનના શેપ માટે રાઉન્ડ જે છે એ તમારો રિસેસિવ છે, અને ફ્લાવરના કલર માટે રેડ જે છે એ તમારો રિસેસિવ ટાઈપનું વેરિયન્ટ છે, રાઈટ. એવું તમને અહીંયા બતાવેલું છે, રાઈટ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ડેફિનેટલી સ્વીટ પી, રાઈટ. સ્વીટ પીનું નામ શું આપણે કીધું, સાયન્ટિફિક નેમ શું કીધું હતું, લેથાયરસ ઓડોરેટસ, રાઈટ. તો ગેમેટ્સ જે છે સીધી વસ્તુ રંગસૂત્ર જે છે જોડમાંથી એક જ આવશે, તો કેપિટલ બી કેપિટલ એલ, અહીંયા સ્મોલ બી સ્મોલ એલ. તો ઝાયગોટ શું બનશે, હાઇબ્રિડ બનશે તમારો F1A કેપિટલ બી સ્મોલ બી, રાઈટ. તો હેટ્રોઝાઇગસ કન્ડિશન બંને તમારા પેર જે છે તમારા એના માટે જે છે બનશે, બંને જોડી માટે જે છે, રાઈટ. તો આ તમે જોઈ શકો છો કે આ તમારું કેપિટલ બી સ્મોલ બી, અહીંયા કેપિટલ એલ સ્મોલ એલ. તો બ્લુ ફ્લાવર જે છે અને લોંગ પોલન જે છે એટલે કે ડોમિનન્ટ જે છે જીન એ જ એક્સપ્રેસ થશે. હવે આપણે શું કરવાનું છે, નાઉ વી આર ગોઈંગ ટુ પરફોર્મ એ ટેસ્ટ ક્રોસ. ટેસ્ટ ક્રોસમાં હંમેશા શું કરવામાં આવે, F1 હાઇબ્રિડનું જે છે એ ક્રોસ એની સાથે કરવામાં આવશે. ડેફિનેટલી ઇટ ઇઝ ટુ બી ડન વિથ ધી રિસેસિવ ટાઈપ ઓફ એન વેરાયટી, રિસેસિવ પેરેન્ટ સાથે જે છે એ આપણે કરીએ છીએ. તો આવા ટાઈપના ક્રોસને આપણે ટેસ્ટ ક્રોસ કહેશું. ટેસ્ટ ક્રોસની અંદર જો તમને યાદ હોય મેન્ડેલિઝમ પ્રમાણે આપણને રિઝલ્ટ જો આપણે કદાચ કરીએ તો શું મળવું જોઈએ આપણને, મોનો હાઇબ્રિડ ક્રોસ માટે જો કદાચ આપણે કરતા હોય તો જો તમને યાદ હોય તો ટેસ્ટ ક્રોસની અંદર આપણને ઇક્વલ રિઝલ્ટ મળ્યું હતું, એટલે કે 1:1 આપ તો 4 ટોટલ તમારી વેરાયટી પોસિબલ હોય તો એ કેસની અંદર 2:2, એટલે કે અલ્ટિમેટલી થયું તો 1:1 જ થયું ને, રાઈટ. આપણે ડિવાઈડ કરશું તો 1:1 જ થશે ને, રાઈટ. એવી જ રીતે જો કદાચ ડાય હાઇબ્રિડ ક્રોસ તમે જો કરો તો એ સંજોગોમાં જે તમને રિઝલ્ટ મળવું જોઈએ, 16 પ્રોજેનિસ પોસિબલ થાય ડાય હાઇબ્રિડ ક્રોસમાં, તો એ કેસમાં 4:4:4:4 મળવું જોઈએ તમને રિઝલ્ટ, એટલે કે ફરી પાછું 1:1:1:1 આવું રિઝલ્ટ આઈડિયલી મળવું જોઈએ. પણ દેન ઇટ વોઝ સરપ્રાઇઝિંગ કે બેટ્સન અને પન્નેટને જે રિઝલ્ટ મળ્યું એ થોડુંક અલગ હતું. કેવું મળ્યું એને, 7:1:1:7 આ ટાઈપનું રિઝલ્ટ મળ્યું એને, કે જે ખરેખર મળવું જોઈએ એઝ પર મેન્ડેલિઝમ જે મળવું જોઈએ ઇટ હેઝ ટુ બી 1:1:1:1 મળવું જોઈએ એને, પણ આવું રિઝલ્ટ મળ્યું નહીં. જો આવું રિઝલ્ટ ન મળ્યું તો એના માટે શું કીધું એણે કે જે પણ કંઈ તમારા પ્રોજેનિસ જે છે, રાઈટ, એની અંદર જે પણ કંઈ વેરિયન્ટ જે છે there was a tendency of a dominant alleles to remain together. જોઈ શકો છો કે અહીંયા જે છે તમારો આ ડોમિનન્ટ જે તમારો પેરેન્ટ જે છે એની અંદર બંને ડોમિનન્ટ જે છે જીન્સ જે છે તમારા એ ભેગા હતા. તો એ કેસમાં F1 હાઇબ્રિડમાંથી તમે જ્યારે ટેસ્ટ ક્રોસ કરો છો તો એ બંને સાથે રહેવાનો પ્રયત્ન કરે છે, જોઈ શકો છો, રાઈટ. અહીંયા જે છે તમારું સેમ વસ્તુ જે છે એ તમે રિસેસિવ જીન માટે પણ પ્રેડિક્ટ કરી શકો છો, રાઈટ. એટલે કે અહીંયા જે તમારા રિસેસિવ જીન જે છે કે જે ઓરિજિનલ પેરેન્ટમાં હતા એ જ્યારે તમે ટેસ્ટ ક્રોસ કરો છો તો એ બંને સાથે રહેવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે આપણને ફરી પાછો જે રેશિયો મળ્યો છે એ તમારો અલગ ટાઈપનો મળ્યો છે. ખરેખર મળવો જોઈએ આપણને 4:4:4:4, એટલે કે 1:1:1:1. એના બદલે આપણને મોડિફાઈડ રેશિયો 7:1:1:7. મતલબ કે બે જનીન જે છે તમારા એ ક્યાંક ને ક્યાંક એ પોતાના જે છે એ સાથે એક્સપ્રેસ થવાનો પ્રયત્ન કરે છે, અને બાકીના જે છે તમારા એક્સપ્રેસ લો થાય છે, અને એ સંજોગોમાં એની ફ્રીક્વન્સી જે છે એ તમને ઓછી જોવા મળે છે, રાઈટ. સેમ વસ્તુ જે છે એણે અલગ ટ્રાય કરી. અલગ એટલે કઈ રીતે જોઈએ આપણે, સરસ મજાનું કે એણે જે છે એ જે પણ કંઈ તમારા હજી આપણે સેમ વસ્તુ જે છે કપલિંગ ફિનોમિના પ્રયત્ન કરીએ છીએ સમજવાનો. એ અહીંયા જે આપણે જોયું હતું એ ટેસ્ટ ક્રોસ માટે જોયું હતું, રાઈટ. હવે આપણે જે છે જોવાનો શું પ્રયત્ન કરીએ છીએ, F2 જનરેશન. તો F2 જનરેશનમાં તો આપણે શું કરશું કે આ જે તમારો જે હાઇબ્રિડ જે છે એનું સેલ્ફિંગ કરશું આપણે, રાઈટ. તો સેલ્ફિંગ કરશું તો આપણને શું મળવું જોઈએ, આઈડિયલી શું મળવું જોઈએ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે તમારું એ F1 જનરેશન જે છે એનું સેલ્ફિંગ કરશું, રાઈટ. તો આઈડિયલી આપણને રેશિયો જે છે એઝ પર ધી યુ કે સે દેટ મેન્ડેલિઝમ, રાઈટ, આપણને 4 વેરાયટી પોસિબલ બને. એક જે ઓરિજિનલ પેરેન્ટ, 2 વેરાયટી એવી હોય કે જે ઓરિજિનલ પેરેન્ટને મેચ થતી હોય એ, એટલે કે ડોમિનન્ટ વેરાયટી જે છે એ, અને બીજી રિસેસિવ વેરાયટી જે છે એ. અને બાકીની 2 વેરાયટી કેવી હોય તો કે નોન પેરેન્ટલ વેરાયટી કે જે ઓરિજિનલ પેરેન્ટ્સમાં જોવા મળી નહોતી. અને એઝ પર મેન્ડેલિઝમ ડાયહાઇબ્રિડ ક્રોસમાં જો તમને યાદ હોય તો ફિનોટાઇપિક રેશિયો આપણને શું મળતો હતો, 9:3:3:1 મળવો જોઈએ. પણ જે બેટ્સન અને પન્નેટને જે રિઝલ્ટ મળ્યા એ કયા હતા તો કે અલગ ટાઈપના હતા. એમને મળ્યા 11:1:1:3. તો આવી પ્રોસેસને એ લોકોએ શું કીધું, ગેમેટિક કપલિંગ. કપલિંગ મતલબ કે કપલમાં રહેવાનો પ્રયત્ન કરે છે, રાઈટ. તો ગેમેટની અંદર આવા બે ડોમિનન્ટ જીન જે છે
એ એકબીજા સાથે રહેવાનો પ્રયત્ન કરે છે. એવી જ રીતે રિસેસિવ જીન જે છે તમારા, એ પણ જે છે એ એકબીજા સાથે રહેવાનો પ્રયત્ન કરે છે. અને એ સંજોગોમાં નોન પેરેન્ટલ રેશિયો જે છે એ કમ્પેરેટિવલી જે ખરેખર મળવો જોઈએ એઝ પર મેન્ડેલિઝમ એવો મળતો નથી. તો કોઈ આપણને પૂછે કે કપલિંગ એટલે શું, તો બહુ જ સિમ્પલી તમે કહી શકશો ધ ટેન્ડન્સી ઓફ ટુ ડોમિનન્ટ જીન્સ ટુ રિમેઇન ટુગેધર ઇન અ પ્રોસેસ ઓફ ઇનહેરિટન્સ, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કપલિંગ, રાઈટ. કોઈ પણ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, આનુવંશિકતાના એક્સપેરિમેન્ટમાં જો બે પ્રભાવી જનીન જે છે એ એકબીજા સાથે રહેવાનો પ્રયત્ન કરે તો આ પ્રકારની ક્રિયાને જે છે, આ પ્રકારની પ્રોસેસને તમે કપલિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરશો, રાઈટ. આનાથી બિલકુલ ઊંધું રિપલ્ઝન. રિપલ્ઝન એટલે એકબીજાથી છૂટા લેવાનો પ્રયત્ન કરશે. છૂટા ક્યારે લેવાનો પ્રયત્ન કરશે કે જ્યારે આપણે પેરેન્ટ્સ એવા લેશું કે જેમાં એક જીન જે છે એ ડોમિનન્ટ વેરાયટીવાળો નાખ્યો હોમોઝાઇગસ કન્ડિશનમાં, અને બીજા જીનની પેર જે છે એ રિસેસિવ વાળી નાખી છે. ફોર એક્ઝામ્પલ બ્લુ ફ્લાવર જે છે એને લોંગ પોલનને બદલે શેની સાથે નાખ્યો આપણે, રાઉન્ડ ફ્લાવર. તો જો અહીંયા પેરેન્ટ જે છે એ કેવા થઈ ગયા, એક ડોમિનન્ટ વાળો ને એક રિસેસિવ વાળો. એવી જ રીતે અહીંયા પણ આપણે એવું કર્યું, એક રિસેસિવ વાળું લીધું, ફ્લાવરનો કલર જે છે એ રિસેસિવ વાળો લીધો, એની સામે પોલનનો સાઇઝ જે છે એ લોંગ વાળો લીધો. તો આ ટાઈપના પેરેન્ટ લ્યો તમે તો જે ગેમેટ્સ મળશે એ તમને એક ડોમિનન્ટ અને એક રિસેસિવ એવું મળશે તમને. સિમિલરલી અહીંયા પણ એવું થશે, એક રિસેસિવ અને એક ડોમિનન્ટ. હવે જો આનું તમે હાઇબ્રિડ કરશો એટલે કે F1 બનાવશો તો ડેફિનેટલી તમને જે ઓલામાં મળ્યું હતું એ જ ટાઈપનું મળશે, બ્લુ ફ્લાવર ને લોંગ પોલન જ મળશે. પણ આનો ટેસ્ટ ક્રોસ જો કદાચ કરવામાં આવે એટલે કે રિસેસિવ ટાઈપની વેરાયટી સાથે ક્રોસ કરવામાં આવશે તો એ કેસમાં જે રિઝલ્ટ મળે છે એમાં ડોમિનન્ટ જીન જે છે એ એકબીજા સાથે રહેતા નથી, કારણ કે ઓરિજિનલ પેરેન્ટમાં એવું નહોતું. ઓરિજિનલ પેરેન્ટમાં કેવું હતું, એક ડોમિનન્ટ બીજા રિસેસિવ સાથે હતો. તો રિઝલ્ટમાં પણ તમે એવું જ જોઈ શકો છો, રાઈટ. સેમ વસ્તુ તમને રિવર્સ ઓર્ડરમાં મળશે, રાઈટ. તો અહીંયા તમે શું કહી શકશો કે ટુ ડોમિનન્ટ જીન ઇફ દે કમ ફ્રોમ ડિફરન્ટ પેરેન્ટ then they have a tendency to remain separate. Similarly, if two recessive genes, right, dominant માટે જેમ કીધું એવી રીતે આપણે recessive માટે પણ કહી શકશું, when two recessive genes come from different parent then also they have a tendency to remain separate. જે અહીંયા આપણને દેખાય છે, રાઈટ, કે જે ઓરિજિનલ જે તમારા પેરેન્ટમાં હોવી જોઈએ એવી વેરાયટીને બદલે નોન પેરેન્ટલ વેરાયટી જે છે એ તમને વધારે મળે છે. આ પ્રકારની જે ફિનોમિના જે છે એને રિપલ્ઝન તરીકે ઓળખવામાં આવે છે, અને આવો જે રેશિયો મળશે એને આપણે રિપલ્ઝન રેશિયો કહેશું, રાઈટ. તો આ કેસની અંદર ફરી પાછું જો તમને એક્ઝામમાં તમને જે છે ને અહીંયા આવું પૂછી દેશે કે પેરેન્ટ્સ બે જે છે એ આ આપેલા છે, બ્લુ ફ્લાવર અને રાઉન્ડ પોલેન, અને બીજું જે છે એ રેડ ફ્લાવર અને લોંગ પોલેન, આ બંને વચ્ચે ક્રોસ કરશું, ક્રોસ કર્યા પછી ટેસ્ટ ક્રોસ મળશે તો એના માટે રેશિયો શું મળશે આવું તમને પૂછશે, ત્યારે રિપલ્ઝન ફિનોમિના તમારે ખાસ યાદ રાખવી પડશે, રાઈટ. અથવા તો બ્લુ ફ્લાવર અને લોંગ પોલેન આપ્યું હોય સાથે પેરેન્ટમાં અને રેડ ફ્લાવર અને રાઉન્ડ પોલેન આપ્યા હોય તો એ કેસમાં એ તમને કપલિંગ ફિનોમિના જોવા મળશે. તો મોડિફાઈડ રેશિયો તમને જોવા મળશે, રાઈટ. જો કપલિંગ ફિનોમિના હોય તો રેશિયો મળશે તમને 7:1:1:7. જો રિપલ્ઝન ફિનોમિના હોય તો 1:7:7:1, રાઈટ. આ ટાઈપનું તમારે જે છે એ યાદ રાખવું પડશે. ઘણી બધી ડિટેલ્સ મેં કવર કરી છે. આઈ હોપ કે તમને સમજાણી હશે, રાઈટ. કદાચ ન સમજાણી હોય તો ડેફિનેટલી તમે મને ફરી પાછું પૂછી શકશો, પણ મેં સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. એમ છતાં પણ કોઈ ડાઉટ હોય તમને તો ડેફિનેટલી યુ કેન આસ્ક, રાઈટ. કારણ કે થોડીક જે છે એ સમજણ તમારે અહીંયા લગાવવી પડશે, ઓકે. તો એ કેસમાં એમ છતાં પણ તમને કંઈ ન સમજાતું હોય તો તમે પૂછી શકશો. આ કપલિંગ અને રિપલ્ઝન તમે સમજી જશો એટલે લિંકેજ અને રીકોમ્બિનેશન તમને ઓટોમેટિક. કપલિંગ જે છે એને તો આપણે સાયન્ટિફિકલી શું કહીએ છીએ, હવે લિંકેજ કહીએ છીએ, અને રિપલ્ઝન જે છે એ તમારું જે છે એ રીકોમ્બિનેશનની અંદર જે છે તમને હવે જે છે એ રિફ્લેક્ટ થશે, ઓકે. અને આ સિવાય જે છે રીકોમ્બિનેશનમાં આપણે ક્રોસિંગ ઓવરની પ્રોસેસ પણ જોશું એટલે પણ આપણને વધારે સરસ રીતે સમજાશે, રાઈટ. સો ધીઝ આર વેરી બેઝિક એક્સપેરિમેન્ટ, right, which lead to the you can say that development of theory for the linkage. જે લિંકેજ એક્ઝામમાં ખાસ પૂછાય છે અને આપણે આગળ મોર્ગનના જે પણ કંઈ એક્સપેરિમેન્ટ જે છે એ બધા જ લર્ન કરવાનો ટ્રાય કરશું. લિંકેજનું ક્રોસિંગ ઓવર સાથે શું રિલેશન જે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, ઓકે. ટિલ દેન થેન્ક યુ વેરી મચ. આઈ અગેન વેલકમ એની ડાઉટ્સ ઇફ વોટ્સોએવર that have been regarding today's lecture. Okay, thank you very much.